કૃષ્ણ ભગવાન હલ્યા દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા કે રવેશ કે હોવે હોવે લાગી દીધે બાકી આટલા મસ્ત ભૈયા નડિયાદ આજે આપણે નડિયાદમાં બેઠા છીએ. નડિયાદથી સાંજ બિહારીના સમોસા પણ સ્પોન્સર નથી એટલે કટ કરી દઈશું. ભાઈ લોકલ તો કરો વોકલમાં આવી તો જે મને કાનમાં આવ્યું હું રડતો બહાર આવ્યો. મારા જીવનમાં આટલા વર્ષે હું રડ્યો હોઈશ અને મેં હાથ જોડીને કીધું, મેં કીધું ભાઈ મેં મેનેજરને બોલાવ્યો એ ક્યાં યાર. યુઝ્યુઅલી શું થાય કે કોઈ શો અનાઉન્સ કરીએ કે ટોરનો ટોર કે ટૂર જે બી કહેવાય કે પહેલું શો આવ્યું ગુજરાતીમાં ટૂર ચાલે એ પ્રવાસ હાસ્ય કલાકાર હાસ્ય આટલું ખોદરેલું નસીબ કોઈનું જોયું છે. મેં બી નોટિસ કર્યું છે તમારા લવારી શોના 21 નંબરના એપિસોડ દેવાંશી બેન આવ્યા હતા. એમાં બી તમારું માઇક બંધ થઈ ગયું. પેલો નક્કી મારો માઇક ની કેમ પધારી ગયો. અરે આ જય તરેશોના પોડકાસ્ટમાં ગયો એના બી મારું જ માઇક બંધ, તમારું જ બંધ ગયું. અહીંયા કેમેરા બી મારો જ કટ થયો. તારો ચાલુ લોકો તારો ચાલુ. હું બહુ અલગ બહુ વિચિત્ર નસીબ લઈને આવ્યો છું આપણું. તમે કોમેડી ફેક્ટરીમાં કેવી રીતે જોડાય તો તમે ઘણી બધી જગ્યાએ કીધેલું છે. આ જો ફરફટ પાછું કહી દઉં છું. ના ના નથી જાણતા. હું એક વખત ગુજરાતીમાં ફેલ થઈ ગયો. માતૃભાષા માતૃભાષા છોકરો હોય તો છોકરી લખવાનું, પપ્પા હોય તો મમ્મી લખવાનું. મને ત્યાં ધણી પૂછેલું દાણા લખતા. અમારો શો એક એવો છે કે કોઈ પણ એક કોમેડિયન નો શો કે કોમેડી શો એક એવો છે કે લોકો એટલા કલાક 2 કલાક 3 કલાક માટે પોતાનું જીવન આખું ભૂલીને લોકો રૂમમાં બેસીને ફોન સાયલેન્ટ કરીને કે સ્વિચ ઓફ કરીને કે એરપ્લેન પર અમારો શો જુએ ક્યાં તો કોઈ બી કોમેડિયન નો શો બરાબર છે. ત્યારે એ લોકો મજા. મારા ગુપ્ત સૂત્રોથી એમને જાણવા મળ્યું કે કોમેડી ફેક્ટરી જોડે અત્યારે 60 થી પણ વધારે લવારી એપિસોડ જે અનરીલ છે પડ્યા એ વાત સાચી. તમને પર્સનલી કેવા રોલ કરવાનું વધારે ગમે મૂવીની અંદર? નવું એમાં શીખવાનું ને એના પર પ્રયોગો ચાલુ કર્યા છે બીકોઝ આઈ વોન્ટ ટુ લર્ન રાઇટિંગ. ઓકે બટ મને સોલો રાઇટિંગમાં વધારે રસ છે. મને કન્સેપ્ટ ક્રિએશન ને કોઈના લખેલા પર ડોક્ટરિંગ કરવું. બરાબર છે. ચણિયાચોળીની સક્સેસ પાર્ટીની વાત કરીએ એમાં તમે બહુ જબરજસ્ત રોસ્ટ કરી દીધું. જે આપણે કેમેરા સામે એવો શબ્દ બોલી બી ના શકીએ તો મારે એ આખા પ્રસંગ વિશે જાણવું છે કે ક્યાંથી પીચ થયું, કેવી રીતે સ્ક્રિપ્ટિંગ થઈ, કેવી રીતે આખું શો થયું. ઇન્સ્ટાગ્રામના બાયોમાં લખ્યું છે કે માય વાઇફ ઇઝ એડવોકેટ. તમે શું કહેવા માંગો છો બધાને કે દૂર રહેજો એડવોકેટ છે એવું? એટલે મારી જોડે પંગોન આવે છે. અમને લોકોને ક્યારેય એ ફીલ જ નથી કરવા દીધું કે ગાઈઝ વી આર સ્ટ્રગલિંગ. માર્યો થયો કે સમયરેના શો પર રણવીર અલ્લાબાદીએ જોક માર્યો, પછી જે પણ કંઈ થયું. Okay, bro, I have another question. Would you rather જેલ એક એવી જગ્યા નથી કે જ્યાં લોકોને પનિશ થઈ રહ્યા. જેલ એક એવી જગ્યા છે કે જ્યાં એ લોકોને એવા બનાવવામાં આવે કે જેથી એ લોકો પાછા સોસાયટીમાં જઈ શકે. ટુ ગેટ ધેટ સેકન્ડ ચાન્સ. સોરી ફોર માય નેક્સ્ટ વર્ડ્સ બટ આપણે ત્યાં કસાબને પણ એક એડવોકેટ આપવામાં આવ્યો હતો. યસ કે જેવી રીતે કપિલ શર્મા શોની અંદર સિદ્ધુ પાજીનું કેરેક્ટર છે એવી રીતે લવારી શોમાં કોઈ કેરેક્ટર કેમ નથી અને કદાચ ઇન ફ્યુચર હોઈ શકે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોણ હશે? પહેલા તો અમારો શો કપિલ શર્મા શો જેવો નથી. ઇન્પિક નો સારો છે. સૌથી વધારે ભૂખ્યું કોણ હશે? મારા કરતા ઉપર ભૂખ્યું મારા હિસાબથી ઓમ અને ચિરાયુ બંને. તમે એમની જોડે રહો તો હોટલનો રૂમ હોય કે બેક સ્ટેજ હોય એ લોકો થોડી વારે ભાઈ હું આ મંગાવું, સેન્ડવિચ મંગાવું, એક આ મંગાવું, ફિલ્મ મંગાવું. તમારા ચારમાંથી સૌથી વધારે લેટ કોણ? કન્સિડરિંગ એ બિઝી છે એટલા માટે મને કહેશે. ઓકે શૂટ પતાવીને ઘરે પહોંચવાની ઉતાવળ કોને હોય? ચિરાયુ. એમ એને શૂટ ચાલુ થાય પહેલા ઘરે ક્યારે જઈશું? લવારીના ડ્રીમ ગેસ્ટ માટે 2 સવાલ છે પણ પહેલા પૂછી લઉં કે નરેન્દ્ર મોદી ક્યારે લવારી પર આવશે? હું એ જ કહું છું, હવે પૂછી લીધું છે. શું વાત કરો છો? નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ એપિસોડમાં. હું ધવલ રાવલ સ્વાગત કરું છું તમારું ધ ગુજ્જુ નવરો યુટ્યુબ ચેનલ પર. અત્યારે ગુજરાતમાં અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે ત્યાં કોઈ એક શો જે ધૂમ મચાવી રહ્યો હોય તો એ છે દિલ લવારી શો. લવારી શો માંથી લવારી કરનાર દીપ વૈદ્ય આપણી સાથે છે આજે. કેમ છો દીપભાઈ? આપણે એકદમ મજામાં લાગી દીધે બાકી આટલા મસ્ત સમોસા ભૈયા સમોસા. નડિયાદ આજે આપણે નડિયાદમાં બેઠા છીએ. નડિયાદથી સાંજ બિહારીના સમોસા પણ સ્પોન્સર નથી એટલે કટ કરી દઈશું. ભાઈ લોકલ તો કરો વોકલમાં આવી ગયું. એ ચેમ નહીં, લોકલ ને તો ઉલટું વોકલ કરવાનું ભાઈ. નડિયાદમાં બિહારીના સમોસા ખૂબ સરસ મળે છે, તમે ખાજો. ચોક્કસ. હવે અમે વડોદરા વાળાનું તો કહેવાનું બી નહીં થતું, બાકી બધાને જ ખબર છે કે મહાકાળી સેવ. મહાકાળી સેવ એવી જ રીતે ધ મહાકાળી સેવ સર ત્યારે જ બન્યું જયારે લોકો એને પેલું વોકલ કર્યું. તો આ એવું જ છે. હવે બિહારીના સમોસા ભલે છે એ પાર્ટી ગુજરાતી કદાચ ના બી હોય, આપણને શું જમવાનું સારું મળે તો કશે બી પ્રમોટ કરી દેવાનું. બરાબર છે.
અને મારે દીપ વૈદ્યને પહેલો સવાલ પૂછવો છે કે કોઈ નાના બાળકનું હાડકું ઉતરી ગયું હોય તો કેવી રીતે ચડાવવાનું? હું વૈદ્ય છું, હાડ વૈદ નહીં. બરાબર? એટલે અમે આયુર્વેદિક ડોક્ટર ખરા અમે લોકો, પણ અહીંયા આયુર્વેદા વાળા વૈદ્ય છીએ અમે લોકો. હાડવૈદ વાળા એ નહીં કે ઓર્થો વાળા નહીં. અને અમે તો પહેલા તો ભટ્ટ હતા. ઓકે. તો મારા પરદાદાનો કે કોકનો જન્મ થયો તો એમના જે પપ્પા ગયા હતા તે મેડિકલ ઓફિસર તરીકે એટલે આયુર્વેદિક ડોક્ટર તરીકે એમની ડ્યુટી કરી રહ્યા હતા. જયારે જન્મ થયો તો ડિલિવરી કરા ત્યારે શું પેલા ગામના આજુબાજુના બધા મોહલ્લાના લોકો બધા ગયા હતા. તો પૂછ્યું કે કોનો દીકરો, એમ નામ શું? તો કે અમે તો વૈદ સાહેબ જ ઓળખીએ છીએ, વૈદ સાહેબ નો દીકરો. કારણ કે આયુર્વેદિક ડોક્ટર એટલે બધા ગામમાં વૈદ કે અટક ભલે ભટ્ટ તો એમણે કીધું કે વૈદ સાહેબ નો દીકરો. તો ત્યારથી દાખલા પર વૈદ લખાઈ ગયું. પછી ઘરે આવ્યા તો ખબર પડી કે આમાં તો વૈદ્ય લખાઈ ગયું છે. તો કે આ તો એનો બદલી આવીએ. પણ ત્યારે શું અમારા લોકો, અમારા ઘરવાળા બી થોડા તો દેશભક્ત, ત્યારે અંગ્રેજોનો રાજ ચાલતો. તો નામકરણમાં બદલાવા પાછું કે અંગ્રેજોની સામે હાડીરી કરવાની ચાલશે. વૈદ્ય અટક બી સારી લાગે, રવા દઉં. તો આખા ગુજરાતમાં ખાલી તમે એક જ વૈદ્ય હશો, તમારી ફેમિલી? ઘણા વૈદ્ય છે. ઇવન મહારાષ્ટ્રીયન્સમાં વૈદ્ય છે, સાઉથમાં પણ ઘણા. એટલે ઓલરેડી વૈદ્ય પણ આ પેલું કર્મવાળી સરનેમ જે લોકો કેરી કરે છે એ લોકો તો વૈદ્ય ખરા જ. પણ અમે પેલા ભટ્ટમાં હતા, પણ ઓક્યુપેશન વાઇઝ અમે આયુર્વેદિક ડોક્ટર વાળા વૈદ હતા અને તેના લીધે અમે લોકો વૈદ્ય અટક અમારી થઈ. તો મારા દાદા સુધી આયુર્વેદિક ડોક્ટર. ફેમિલીમાં બી હજુ ઘણા, કોઈ હોમિયોપેથીમાં છે, કોઈ ફિઝિયોથેરાપીમાં છે, સાયકોલોજીમાં છે, એવા ડોક્ટર્સ ખરા એમ. બટ આયુર્વેદિક વાળા અમારું, અમને અત્યારે બી જો કઈ તકલીફ પડે તો અમે આયુર્વેદા ફોલો કરી. લાઈક પેલું સીતોપલાદી મધ જોડે ચાટવાનું હોય કે સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ કરીને પેટ સાફ કરવાનું હોય ને એ બધું અમે લોકો હજુ બી ફોલો કરીએ જ છે. બરાબર. તમે ભૂદેવ છો એટલે હું પણ ભૂદેવ છું, આજે વાત કરવાની મજા આવશે. મહાદેવ બોલો. અરે મહાદેવ, શું ચાલી રહ્યું લાઈફમાં અત્યારે? કઈ મૂવીનું શૂટિંગ આવી રહ્યું છે? લવારી ચાલી રહી છે? શું ચાલી રહ્યું છે? મારી એક તો વેબ સિરીઝ હમણાં જોજો પર રિલીઝ થઈ, ક્યાં છે લાટજી ગોતીલો. બરાબર. એ 1.5 વર્ષ પહેલા, 2 વર્ષ થઈ ગયા લગભગ એને શૂટ કર્યા ને. બટ નક્કી થઈ રહ્યું હતું કે ક્યારે કોઈક સારો સમય જોઈને એને રિલીઝ કરીએ. તો હમણાં એમને લાગ્યું કે સારું છે તો રિલીઝ થયું છે જોજો પર. બધું ઓલરાઈટ છે કરીને એક મેં મૂવી કર્યું છે. એ સારેગામનો જે મ્યુઝિક કંપની છે કે પ્રોડક્શન હાઉસ છે, એમનું એ પહેલું ગુજરાતી મૂવી છે. બરાબર. તો એની અંદર વિરાજ ગેલાની, વિનીતા જોશી, હું લોકો ઘણા, મેહુલ ભૂજ, કુનાલ પંડિત. તો એ પિક્ચર આવશે અત્યારે ટેન્ટેટિવલી જૂન કીધું છે. બરાબર. પહેલા એપ્રિલમાં જવાનું હતું બટ પછી પોસ્ટપોન થઈને મે થયું, પછી એનું જૂન થયું. એટલે અત્યારે બી હું પ્રેક્ષકો જૂન કહું છું, પણ કદાચ પાછળથી ગયા આવે તો તમે એ જ ઉત્સાહે જોવા જજો. સૌથી પહેલા તો પછી એક વાટ લાગી કરીને પિક્ચર મેં શૂટ કર્યું. બીજું એક મૂવી છે જે 16 સૂત્રનું છે, તેના એ બેનરની અંદરનું એક શૂટિંગ જૂન મહિના, મે એન્ડ કે જૂનમાં શૂટ ચાલુ થશે એનું. પછી બીજું એક 16 સૂત્રનું મૂવી છે તે બી આ વર્ષ દરમિયાન શૂટ થશે. બીજું એક કોમેડી ફેક્ટરી એક મૂવી બનાવી રહ્યું છે. કોમેડી ફેક્ટરી મૂવી બનાવ્યું છે? હા. તો તમે ઓન કેમેરા પહેલી વાર કહી રહ્યા છો? ના, અમે લવારીના શોમાં બી ઘણી વાર કીધું છે. લાઈક વી આર લિટલ પબ્લિક અબાઉટ ઇટ. તો એનું રાઇટિંગ અત્યારે ચાલી રહ્યું છે બેઝિકલી. સો મનન ચિરાવ એન્ડ ઓમ દે આર રાઇટિંગ ઇટ એન્ડ ફિંગર્સ ક્રોસ્ડ ઇફ એવરીથિંગ ગોઝ વેલ તો અમે આ વર્ષના એન્ડમાં એને લઈને પણ ફ્લોર પર જઈશું. શું વાત છે, મને થોડુંક જણાવો ને મારા વિશે. મને નથી ખબર ભાઈ, આ લોકો હજુ લખી જ રહ્યા છે. ઓકે. એ લોકોનું લખવાનું પતે. લવારીમાં બી 2-3 લવારીમાં તમે સાંભળ્યું બી હશે કે લખી જ રહ્યા છે, પતી જ નથી રહી એમ. કારણ કે વર્કલોડ બી જેન્યુઅનલી સ્પીકિંગ એ 3 જણા મારા કરતા બહુ જ વધારે બિઝી છે. અને લખવામાં એવું છે ને કે તમે મેન્ટલી ઓક્યુપાઈડ ના રહી શકો. બરાબર. જયારે ખાસ કરીને તમે તમારી પહેલી બીજી પિક્ચર લખતા હો, તો આ એમની બીજી પિક્ચર છે જે 3 જણા જોડે લખે. પહેલા એ લોકોએ બચુભાઈ લખી હતી, સિદ્ધાર્થભાઈ સાથેની મૂવી, અને આ એમની બીજી મૂવી છે. એન્ડ અને ડિરેક્ટ પણ થશે ત્યાં સુધી આઈ ગેસ મનનભાઈ જ કરશે. સો હી વોન્ટ્સ ટુ બી વેરી ક્લિયર વિથ ધ મૂવી. એટલે અમારું પેલું છે કે કન્ટેન્ટ કે પ્રોડક્ટ સારું આપવું. બરાબર. ભલે સમય લાગતો એના પ્રીમાં કે રાઇટિંગ. તમે 4 દોસ્તોની વાર્તા પણ લખી શકો છો, એમાં તમે 4 એક્ટ કરો એવું કઈ? પણ બધા એક્ટર બી નથી ને. લાઈક ચિરાયુ રાઇટર છે, હી કેન ડુ અ ગુડ કેરેક્ટર રોલ. એ સરસ કેરેક્ટર રોલ કેવું કરી શકે છે. બટ ચિરાયુને જવું છે રાઇટિંગમાં અને સ્ટેન્ડઅપ કોમેડીમાં. મનનભાઈને ડિરેક્શન, રાઇટિંગ અને કોમેડીમાં આગળ જવું છે. ઓમને સ્ટેન્ડઅપ કોમેડી ને એક્ટિંગમાં આગળ જવું છે, અને થોડું ઘણું રાઇટિંગ પણ જોડે. મારે ખાલી એક્ટિંગ અને રાઇટિંગ નવું હમણાં શીખવાનું ને એના પર પ્રયોગો ચાલુ કર્યા છે, બીકોઝ આઈ વોન્ટ ટુ લર્ન રાઇટિંગ. ઓકે. બટ મને સોલો રાઇટિંગમાં વધારે રસ છે.
મને કન્સેપ્ટ ક્રિએશન ને કોઈના લખેલા પર ડોક્ટરિંગ કરવું ગમે કે ધારો કે આખી પિક્ચર લખી નાખીએ પછી એવું મને આપે તો હું એનો ખોડખા પણ ના કાઢું, હું ખાલી વાંચીને કહું કે આ ક્યાં તો કટશોટ થઈ શકે છે, આટલો લાંબા ફકરાને તમે આટલા 2 શબ્દોમાં બી કહી શકો છો. પછી કોઈ જગ્યાએ 2 વસ્તુ 2 શબ્દોમાં કહેવાતી વસ્તુ એમ થાય છે કે આ કમ્યુનિકેટ નહીં થતી, આમાં તમારે થોડા વધારે ડાયલોગ્સ મૂકવાની જરૂર છે. તો એ બધા અભિપ્રાય આપીને મને એ કરવું અત્યારે ગમી રહ્યું છે. મેં એવું 2 પિક્ચરમાં ઓલરેડી કર્યું. તો સો આઈ એમ ફાઇન્ડિંગ માય સ્કોપ ઇન રાઇટિંગ. અને સાથે મને એક્ટિંગ તો ગમે જ છે. સ્ટેન્ડ અપ કોમેડી સાઈડ ઉપર મિત્રો જોડે કરવા મને કોઈ આંખ સામે હસતું દેખાય ને તો ગમે બહુ. એટલે સ્ટેન્ડ અપ કોમેડી ની અંદર એ કિક મળતી હતી એમ કે જયારે હું કંઈક કહું છું મારા મનમાં બનાવેલા ભેગા કરેલા શબ્દોથી જો લોકો હસે છે તો જોવાનું બહુ આંખમાંથી પાણી કાઢીને કે ઉભો અને આપણે રાહ જોઈએ ક્યાં તેનો હસી રહ્યો વાંધો બીજા જોક પર આનાથી વધારે હસતો રે, તો એ જોવાનું બહુ ગમે. પ્લસ પૈસો કોમેડીમાં છે એટલા પૈસા ફ્રેન્કલી સ્પીકિંગ છે. ઓકે, અત્યારે જે પણ અત્યારે તો લેવલ તમારો ઓબ્વિયસલી છે એટલે શરૂઆતમાં લેવલ નહીં યાર. હું તને કહું ને તો તું કોઈ બીજા કોમેડિયન ને બી કોઈ લોકલ નડિયાદનો કોઈ કોમેડિયન હોય કે અમદાવાદનો કોમેડિયન હોય, ઇફ યુ વિલ પે હિમ ફોર યોર પ્રાઇવેટ ગીગ અથવા તું એમને કોઈ લોકલ શો પર બી જોવા જઈશ ને તો તને મજા આવશે જ. કારણ કે અત્યારે લાઈફમાં એટલું બધું કોઈ કશેક વોર ચાલી રહી છે, કશેક ભાવ વધારો થઈ રહ્યો છે, મારામારી થઈ રહી છે, સેફટી સિક્યોરિટી, એટલે દેર ઇઝ ટુ મચ નેગેટિવિટી. પ્લસ કામને ને વર્કલોડને લઈને પણ લોકો ડિપ્રેશનમાં ઘણા બધા જાય છે. ડિપ્રેશન ઇઝ અ વેરી હેવી ટર્મ વિચ આઈ યુઝ, આઈ એમ સોરી ફોર દેટ, બટ મેન્ટલી ઓક્યુપાઈડ વધારે છે લોકો. એને તમે વર્કલોડ કહી શકો કે ફેમિલી પ્રેશર આ તે બધું. તો એના લીધે અમારો શો એક એવો છે કે કોઈ પણ એક કોમેડિયનનો શો કે કોમેડી શો એક એવો છે કે લોકો એટલા કલાક 2 કલાક 3 કલાક માટે પોતાનું જીવન આખું ભૂલીને લોકો એ રૂમમાં બેસીને ફોન સાયલેન્ટ કરીને કે સ્વિચ ઓફ કરીને એરપ્લેન પર અમારો શો જુએ ક્યાં તો કોઈ બી કોમેડિયનનો શો, બરાબર છે, ત્યારે એ લોકો મજા કરે. એકચ્યુઅલી મેં બી એક જગ્યાએ સાંભળ્યું કે હસવું કેમ જરૂરી છે. જયારે આપણે હસીએ ત્યારે એ સમય માટે આપણું મગજ વિચારવાનું બંધ કરી દે છે, એટલા માટે હસવું જરૂરી છે. એક્ઝેક્ટલી. તો એ ટાઈમ માટે તમે ખુશ હો, બીજો કોઈ વિચાર ના આવે. અને પછી જયારે તમે ઘરે બી જાવ છો ને તો ત્યારે બી બહુ ટાઈમ પછી તમને એ બધા કે કામનું ક્યારે પેકેજ નથી પહોંચ્યું, લેબલિંગ મશીન બંધ થઈ ગયું છે, અરે ક્લાયન્ટના ફોનો આવે છે, ચેન્જીસ છે તમારા એમાં વર્કમાં, ભાઈ કાલે પરીક્ષા છે, આ નથી. તો જે બી અલગ અલગ પ્રેશર છે, ઘરે કોઈકની તબિયત ખરાબ હોય કે કંઈક બી હોય, તો એ બધા પ્રેશર લોકો થોડા એટલા ટાઈમ માટે ને પ્લસ ત્યાંથી નીકળ્યા પછી બી ઘણા ક્ષણા ટાઈમ માટે ભૂલી જાય છે. અને જયારે બી લાઈફમાં થોડું લો ફીલ કરે છે ત્યારે અમને એવા ઘણા મેસેજ આવે કે હું મારી લાઈફમાં બહુ ફીલ કરું તો હું તમારું ક્યાં વાત છે, એકચ્યુઅલી બિલકુલ સિરિયસ સાંભળી બહુ સારું લાગે. આગળ મૂવીઝ ની વાત થઈ, મારે ખરેખર તમને કહેવું છે કે જો તમે 4 જણ ખરેખર કોઈ મૂવી કરો ને તો એ મૂવી હિટ જવાની સંભાવના મને લાગી રહી છે કે જો તમે 4 ઓન સ્ક્રીન આવી ગયા તો મૂવી હિટ છે. એક્ટિંગ આવડે ના આવડે બીજા નંબરની વસ્તુ છે, કારણ કે ના આવડતી એ બી કરી એટલે અમે 4 એમ જોવા જઈએ તો જો આ લોકોનું રાઇટિંગ થઈ જશે ને જો એની અંદર હું એક્ટ કરીશ તો એમ જોવા જઈએ તો અમારા 4નું જ એક પ્રોડક્ટ થયું. પણ અમે 4 જણા ઓન સ્ક્રીન જોડે રહેવા વાળી મૂવી કોઈ જો લખી શકતું હોય તો લખો, પ્રોડ્યુસ કરી શકતું હોય તો કરો. અમને 4 કામ કરવામાં વાંધો નથી, પણ એ લેવલનું પછી લખજો કે જેથી કરીને લોકોની એક્સપેક્ટેશન ખરી ઉતરે. યસ, એકચ્યુઅલી તમે રાઇટિંગ કરી લીધું, પ્રોડક્શન સારું કરી લીધું, અમને લોકોને હાયર કર્યા, ફ્લોર પર ગયા, પિક્ચર શૂટ કરી, તો એ ચાલુ શૂટમાં કે પોસ્ટ પ્રોડક્શનમાં, એડિટમાં, મ્યુઝિક, બીજીએમ બધું થઈને જે ફાઇનલ પેકેજ બને ને તેનો થોટ એટલો સુંદર અને સ્ટ્રોંગ રાખજો કે જેથી કરીને લોકોને જે અમારા 4 થી એક્સપેક્ટેશન છે એ પૂરી પડે. બરાબર છે, તો તમારું પ્રોડક્ટ સફળ થશે. પણ આઈ થિંક એ મૂવી લખવો બી તમારે જ પડશે, કારણ કે તમારું હ્યુમનનું લેવલ એક અલગ છે. એટલે એ તો એ છે ને પરેશભાઈ અમારી લવારીમાં બહુ મસ્ત વસ્તુ કીધેલી કે ઇમ્પ્રોવાઇઝ અમે લોકો કરી શકીએ. ઓકે, એક એક્ટર ઇમ્પ્રોવાઇઝ કરી શકે, કોમેડિયન કે આર્ટિસ્ટ એક સીનમાં ઇમ્પ્રોવાઇઝ કરી શકે, પણ એ ત્યારે જ કરી શકે જ્યારે એનો બેઝ પાયો બહુ સરસ અને સ્ટ્રોંગ લખાયેલો હોય. તમે ખાલી લખી દો કે દીપ તો તું આજે એક પોડકાસ્ટમાં આવ્યો છે, અહીંયા આગળ તને સવાલો પૂછશે, તેના જવાબો હશે અને પછી તું ત્યાંથી ઉભો થઈને ગાડી બેસીને નીકળી જઈશ. હવે આ તમે મને સીન કીધો, આની અંદર હવે ઇફ ધીસ ઇઝ અ મૂવી શૂટ અને ઇફ ધીસ ઇઝ સ્ક્રિપ્ટેડ તો તું શું સવાલ પૂછીશ, એના પર હું શું જવાબ આપીશ, એના પર હું શું રિએક્ટ કરીશ, એટલું તો તમારે લખવું જ પડે. શું ફીલ છે, શું ઇમોશન છે, પ્લસ આ સીનની અંદર આના પહેલા મારી સાથે શું થયું, તારી સાથે પહેલા શું થયું, તું કઈ માનસિકતા સાથે અહીંયા આવ્યો છે,
તો તારા એક્શન પર હું જે રિએક્ટ કરીશ તેના ઉપર તું કેવું રિએક્શન લઈને સામે રિએક્ટ કરીશ તો એ બિલ્ડ થશે. બરાબર છે. અને તો એની અંદર રૂમ છે ઇમ્પ્રોવાઇઝ કરીને હ્યુમર એડ કરવાની ક્યાં તો એંગર એડ કરવાની કે જેથી કરીને લોકો એન્ટરટેન થાય. તમે ખાલી કહી દો કે આટલો આવો એક સીન છે તમે લોકો હવે જોઈએ એ ના થાય. ના ચાલે. બરાબર છે. તમે કોમેડી ફેક્ટરીમાં કેવી રીતે જોડાય એ તો તમે ઘણી બધી જગ્યાએ કીધેલું છે. આ જો ફટફટ પાછું કહી દઉં છું. ના કોમેડી ફેક્ટરી હતું, હું બહુ મોટો ફેન હતો. મેં એક ઓપન માઇકમાં રજીસ્ટર કર્યું, પરફોર્મ કર્યું. મનનભાઈને ગમ્યું, એમણે કીધું તું અલગ અલગ રીતે હજુ પરફોર્મ કર ઓપન માઇક્સમાં, વધારે મળ અમને, લેટ્સ ડેવલપ યોર સ્કિલ, યુ આર અ ગુડ પરફોર્મર. કર્યું. સાથે મેં MBA કરેલું હતું એટલે મને આઈ વોઝ લુકિંગ ઓલ્સો ફોર અ જોબ ઓર અર્નિંગ સોર્સ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી વિચ આઈ હેડ નો ક્લુ. કારણ કે ઘરમાં ઉપર નીચે કોઈ છે નહીં આ ઇન્ડસ્ટ્રીમાંથી. એટલે ત્યારે મનનભાઈ કીધું કે વુડ યુ લાઈક ટુ ડુ અ જોબ ઇન પ્રોડક્શન વિથ ધ કોમેડી ફેક્ટરી. સો મેં જોબ કરી, ધીરે ધીરે સ્ટેન્ડઅપની સ્કિલ ડેવલપ કરી, એમના સ્કેચમાં એક્ટ કરીને એક્ટિંગ સ્કિલ્સ વધારે ડેવલપ કરી. થિયેટર કરેલું હતું એટલે એ પણ હેલ્પ થઈ. That's how I joined Comedy Factory and this is my progress with the Comedy Factory. ક્યાં વાત છે. એક નિર્વાગી સ્ટોરી કહી દીધી તમે. હા, એટલે હવે એટલી બધી જગ્યાએ પણ ડિટેલમાં કહી દીધી છે ને કે આ મને એમ થયું કે હવે એવી રીતે બોલું કે લોકો રીલ પર અપલોડ કરી શકે. ઇનિશિયેટિવ સૌથી પહેલો હું લેવાનો જ છું. સો મારે એ જાણવું છે કે કોમેડી ફેક્ટરી ચાલી રહ્યું હતું, બહુ સરસ ચાલી રહ્યું હતું. લવારી શો આઈડિયા ક્યાંથી આવ્યો? કેવી રીતે પહેલો શો વિચાર્યો? કેવી રીતે આખું વર્કઆઉટ કેવી રીતે પહેલા શો પર? અમે લોકો છે ને ઇન્ટરનેશનલ શો કરવાના હતા 2019 શોનું નામ નક્કી થઈ ગયું હતું કે ના? હા, એટલે અમે લોકો હું મનન ચિરાયુ અમે 3 લોકો જવાના હતા. કદાચ એ લોકોના સ્ટેન્ડઅપ સ્પેશિયલ્સ ને લઈને મનન અને ચિરાયુ જતી રહેજે ને મિસ્ત્રી સોલ્ટ જે તેમાં જોડે હું બી જવાનો હતો એઝ ઓપનિંગ એક્ટ ફોર બોથ ધ સ્પેશિયલ્સ અને સાથે લાઇટ સાઉન્ડ પ્રોડક્શન ને જોવા માટે. તો અમે યુઝ્યુઅલી શું થાય કે કોઈ શો અનાઉન્સ કરીએ કે ટોર કે ટૂર જે બી કહેવાય કે પહેલું શો આવી ગુજરાતીમાં ટૂર ચાલે, એ પ્રવાસ હાસ્ય કલાકાર હાસ્ય શો હાસ્ય સ્ટેન્ડઅપ શો નો પ્રવાસ જે કરવા નીકળેલા ઉપાસોનો. હા, ઉપાસો સ્ટેન્ડઅપ શો. હા, એટલે ઉભા હાસ્ય રંગમંચ ઉપર એ ચીબી છેલા સમજી ગયા તમે? હા. તો યુઝ્યુઅલી શું થાય કે એના પહેલા અમે એક સ્ટેન્ડઅપ નો બીટ રિલીઝ કરીએ 7 થી 10 મિનિટ કે 15 મિનિટનો કે જેની અંદર અમે અમારું એક સ્ટેન્ડઅપ નું મૂકીએ અને એન્ડમાં અમે લોકો પ્રમોટ કરીએ કે એ ગાઈઝ હું આવી રહ્યો છું USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ડિટેલ્સ આના પછી તમને મળી જશે ટિકિટ બી લિંક ડિસ્ક્રિપ્શનમાં, વિચ ઇઝ અ નોર્મલ થિંગ વિચ વોઝ હેપનિંગ. તો મને એમ નથી યાદ કે એ તો એટલે એ પ્લાન પછી એવું થયું કે અમે લોકો એક 3 જણા બેસીને હું મનન ચિરાગ બેસીને અત્યાર સુધી જે અમારી સાથે ઓસ્ટ્રેલિયામાં કે યુએસમાં કે કેનેડામાં જે ઘટનાઓ બની છે તેને બોલીને ઓડિયન્સને કહીએ. સ્ટેન્ડઅપ બીટ લખો નથી, ફ્રી ફ્લોઈંગ, બસ બોલીએ શું થાય છે અમારી સાથે ઇન્ટરનેશનલી અને એના ક્લિપિંગ્સ રિલીઝ કરીએ એન્ડ વીલ પ્રમોટ ઓસ્ટ્રેલિયાની ક્લિપિંગ સાથે ઓસ્ટ્રેલિયાના શોઝ, યુએસની ક્લિપિંગ સાથે યુએસના શોઝ, કેનેડાની ક્લિપિંગ સાથે કેનેડા. તો એ શેર કર્યું એના પર અને શોનું નામ રાખ્યું હતું લાઈવ લવારી. ઓકે. તો એ શો બહુ સારો, શો બી બહુ સરસ, નાના રૂમમાં જ રેકોર્ડ કર્યો હતો, 40-45 લોકો બેઠા હતા. ઓકે. બટ એને ઇન્ટરનેટ ઉપર બહુ સારો પ્રતિસાદ. કોઈ ગેસ્ટમાં કોઈ જ નહીં, અમે 3 બેસીને લાઈવ ઓડિયન્સની સામે ખાલી રિફિંગ, ઓપન રિફિંગ, અમે 3 જણા ખુરશી પર બેઠા છે. એ તમને વિડીયો બી જોવા મળશે, લાઈવ લવારી લખશો તો મળી જશે. ઓકે. એ સેગમેન્ટનું નામ લાઈવ લવારી હતું. તો પછી મનનભાઈને થયું કે આ આઈડિયા સારો છે અને થોડું બિલ્ડ કરીએ. સો મનનભાઈ એની ઉપર વર્ક કર્યું ને પછી કીધું પછી કમઠાણ મૂવી રિલીઝ થવાની, તેનું પ્રમોશન કર્યું હતું. મનનભાઈને જે થોટ હતો કે આની અંદર કોઈ ગેસ્ટને લાવીને કરીએ તો એ કમઠાણ મૂવીની સાથે વી ટ્રાઈડ કે જેની અંદર અમે અમદાવાદની અંદર ગેસ્ટને બોલાવીને મૂવીના પ્રમોશન તો થઈ જ જાય પણ એ મૂવીને અને મૂવીના થોડા કિસ્સા શેર થાય એમ. તો અમે ઓડિયન્સની સામે બેસીને કિસ્સાઓ બધા શેર કર્યા કે કમઠાણના શૂટ પર શું થયું હતું, શું મસ્તી કરી હતી અમે લોકોએ, પ્લસ એ લોકોએ પોતાના પર્સનલ એક્સપિરિયન્સીસ ને એ ટાઈમે જે બધા વિવાદો ચાલતા હતા આજુબાજુના એ શેર કર્યા. પછી એને બી બહુ સારો પ્રતિસાદ મળ્યો. તો મનનભાઈ કીધું કે હવે આ એક્સપેરિમેન્ટ થઈ ચૂક્યો છે, સરસ જઈ રહ્યું છે, તો નાઉ મેક ઇટ અ બૂટ શો. તો એમને સ્ટેજ ડિઝાઇન, સેટઅપ, આખું શોનો ફ્લો, આ તે બધું વિચારીને એમણે એક આખો શો ઉભો કર્યો છે. તો ક્રેડિટ એકચ્યુઅલી ગોઝ ટુ
મનન દેસાઈ. એટલે જે બાકડા છે, બે વિન્ટેજ લાઇટ છે, પાછળનું બેકડ્રોપ છે, એ બધું તમે પહેલેથી ડિસાઈડ કરી મનનભાઈ બધું, એટલે મનનભાઈ એક શીલ ઠાકોર કરીને એક Okay. સેટ ડિઝાઇનર, પ્રોડક્શન ડિઝાઇનર છે. અચ્છા, Industry આવું કોઈ હોય સ્ટેજ ડિઝાઇનર? અરે શી હેઝ વન સ્ટેટ અવોર્ડ ફોર આઈ ગેસ કચ્છ એક્સપ્રેસ કે કોક મૂવી માટે એમને સ્ટેટ અવોર્ડ પણ મળ્યો છે. એન્ડ મનનની થેરેપી કરીને એક શો કરતા હતા, તેના પણ સેટ ડિઝાઇનર એ જ એક હતા. નવું જાણવા મળ્યું આજે. હા, એટલે પ્રોડક્શન ડિઝાઇનર યુઝ્યુઅલી હોય જ. જી. તો એમની સાથે આખું આ બધું ડિઝાઇન થયું. અને થોટ બી પાછો એ જ હતો કે પહેલાના જમાનામાં, એટલે જ્યારે આપણે લોકો નાના હતા, મિલેનિયલ્સ 90s કે ઇવન આપણા પેરેન્ટ્સ, હમ તો એ ટાઈમે લોકો સ્કૂલ પતે, ક્રિકેટ રમી લીધું સાંજે, હમ તો સોસાયટીનો એક પેલો ખૂણો જ્યાં ગણપતિનો પંડાલ બનતા, તેની બાજુમાં છે ને યુઝ્યુઅલી પેલા સિમેન્ટના બાકડા હોય. યસ. તો એ બાકડાઓ એવા હોય ને કે ત્યાં બાળકો ક્રિકેટ રમ્યા પછી બેસીને ટાઈમપાસ કરે. પાછલી ગેમ કોણ જીત્યું કોણ હાર્યું બધું સાઈડ પર, ખાલી મસ્તી વાતો અને લવારા થાય. પછી અંકલ લોકો બધા જમી પરવારીને એ સાઈડ પર ત્યાં આગળ સોસાયટીના અંકલ બધા ભેગા થાય, એ લોકો વાતો કરે. પછી આંટીઓ ત્યાં આગળ સાંજ પડી ક્રિકેટ અમે રમવા આવીએ, પેલા તુવેર છોલવા બેઠા હોય કે એવું કંઈક હોય. તો એ જગ્યાનું મહત્વ ધીરે ધીરે આ મોબાઈલના જમાનામાં છૂટી રહ્યો હતો. બધા સ્ક્રીનમાં ઘૂસી ગયેલા, કે બધા જમવા બેઠા હોય તો બી કોક કાકા પોતાના મોબાઈલની અંદર ન્યૂઝ જોતા હોય, છોકરો રીલો જોતો હોય, મમ્મી કંઈક બીજું અનુપમા કે કંઈ બીજું જોતા હોય. તો હવે સ્ક્રીનને ને પેલા બાકડાને જોડવા માટે જે થોટ હતો મનનભાઈનો, એ એમણે આની અંદર મૂક્યો. એટલે જ પાછળ બ્રિક વોલ છે કે સોસાયટીની એક પેલી દિવાલ કે જેને રંગી કોઈ નથી રહ્યું, પણ ત્યાં જ બે બાકડા મૂક્યા છે. તે જ સોસાયટીના બે સ્ટ્રીટ લેમ્પ છે. એટલે પાર્ક બેન્ચ મૂકી અમે લોકોએ, સ્ટ્રીટ લેમ્પ મૂકી અને ડિઝાઇન મનનભાઈ કરાવડાવી. મેં એની અંદર લાઇટ સેટઅપમાં હેલ્પ કર્યું. તો અમે લોકો બી વી લર્ન અલોટ. લાઇટો તમે જો ઇનિશિયલ પહેલા એપિસોડ્સની જોશો ને, ખાસ કરીને મને ઉદાહરણ અત્યારે એક જ આવે છે, પ્રિન્સ ગુપ્તાનો એપિસોડ, મહીપ સિંહનો એપિસોડ, એટલે એ બે સેમ શો હતા. તો એ લોકોનો તમે જોશો ને તો લોકોને નહીં ખબર પડી, પણ એ અમને દેખાય. સો વી લર્ન, વી લેવલ અપ. સો એક બાજુનો જે લાલ, વચ્ચે પેલું બ્રિક વોલ છે ને સાઈડ પર, જે લાલ કર્ટેન છે, યસ. તો એક લાલ કર્ટેન છે ડાર્ક શેડનું છે, બીજું લાલ કર્ટેન છે એકદમ લાઇટ શેડનું છે. એક ડાર્ક મરૂન રેડ જેવું છે ને એક પ્રોપર ટોમેટો રેડ છે. તો એના પર લાઇટિંગનો ઇશ્યુ થયેલો. તો એ બધું અમે લોકો અમે શોની ઉપર આર્ટિસ્ટ પર તો લાઇટ પડે છે તો પાડવાની, અમે તો કરવાના જ હતા, પણ એ બેકડ્રોપમાં બી જે લાઇટ વાઇટ એડ કરવાની હતી બધું હતું. સો વી લર્ન ફ્રોમ આર મિસ્ટેક્સ. અને એમ કરીને અમે લોકો અત્યારે આ પ્રોડક્શન લેવલ પર પહોંચ્યા છે. બહુ બાલિકા છે, તમે ધ્યાન અમે બહુ સૌથી વધારે બારીકીથી કોઈ ધ્યાન આપતું હોય તો મનનભાઈ ચિરાગ. ઓકે. ભાઈ એ લોકોને કેમેરો 0.5 ડિગ્રી પ્રેમિયર પ્રોમાં આપણે એડિટ કરવા મૂકીએ તો કોઈ પેલું રોટેશન આવે, તો ચિરાયું 0.5 ડિગ્રી માઇનસ કે પ્લસમાં બી રોટેશન કહી શકે. ગ્રેડિંગમાં સેચ્યુરેશન વધારવાનું, વ્હાઇટ બેલેન્સ આ રીતે એ કહી શકે છે. મનનભાઈ સાઉન્ડમાં, મનનભાઈના કાન એટલા એક્યુરેટ છે, એ કહી દે કે આની અંદર આ વોલ્યુમ કે આ લેવલ ઉપર કરો, નીચે કરો, અને ફેડ આપી દો, આ કરી દો, આ થઈ શકે છે. એમ એ લોકો ત્યારે જ કે જ્યારે થતું હોય, ના થવાનું હોય ને તો કહી દે કે આમાં કશું થાય નહીં, જવા. એટલે એ લોકોનો એ વર્ષોનો એક્સપિરિયન્સ હવે દેખાય. ભાઈ આવી મજા તો બે જણની વાત કરી, ઓમભાઈનું બી કઈ સારું બોલી દો. ઓમ અમારી ટીમનો એક એવો કલાકાર છે કે જે સર્વગુણ સંપન્ન છે, બટ just because of his height, just because of he is not married and people have made so much fun of him, he is always being demeaned most of the time. બટ એક એ એવી કડી છે અમારી ટીમની કે જો એ ના હોય ને તો અમે બાકીના 3 લોકો ગાળા થઈ જઈશું, એક બી લોહી પી નાખીશું, ખૂન કરી નાખશું. હી ઇઝ વેરી સિન્સિયર ટુ હિઝ આર્ટ ફોર્મ એન્ડ હી ઇઝ વેરી લવિંગ, વેરી ક્યુટ, વેરી કેરિંગ ગાય. અને અમે બધા કદાચ એકબીજાને લઈને કદાચ અમે લોકો ઝઘડીશું એકબીજા સાથે. ચિરાયુ સાથે બી ઝઘડ્યો છું, મનનભાઈ જોડે બી ઝઘડ્યો છું, મનન ચિરાયુ જોડે બી ઝઘડા થાય. ઓફકોર્સ ડિફરન્ટ ઝઘડે છે, કેવા ટોપિક પર? ડિફરન્સ ઓફ ઓપિનિયન. ઓકે, તો એક એક્ઝામ્પલ આપશો? એક્ઝામ્પલ તો છે ને, અમને બહુ ટાઈમ થઈ ગયો લડિયાને બી, એટલે યાદ નહીં આવતો. પણ કારણ કે અમને લોકોને ઝઘડા જણા બહુ મજા આવે છે. હા, એટલે એ બધાને જ આવે, ગુજરાતીઓ એટલે પંચાયતમાં સૌથી ઉપર હોય. પણ અત્યારે ખાલી એક્ઝામ્પલ આપું છું, મને એમ ખબર નહીં. ઓકે. પણ સપોઝ આ જે તારું બુકશેલ્ફ છે એ સપોઝ હું લઈને આવ્યો છું, આ મનનભાઈની ઓફિસ છે ને હું લઈને આવ્યો છું, મેં અહીંયા ઘડી મૂકી. હવે મનનભાઈને આનો કલર કદાચ ના ગમ્યો હોય કે એસ્થેટિક્સ ના ગમ્યો હોય, તો એ કહે કે આ શું લઈ આવ્યા છે, તો મારી ફિલિંગ્સ હર્ટ થાય. લાયો એ નહીં જોતા તમે. એમનું એવું છે કે તું ખર્ચો કરી રહ્યો છે એટલીસ્ટ પૂછીને કર, મને જે જોઈતું હોય તે મંગાવ. મને અહીંયા કોફી ટેબલ જોઈતું તો આવડું મોટું લઈ આવ્યો, હવે મારે અહીંયા કોફી મશીન કઈ છે ઉપર મૂકવાનું,
તો આવા ડિફરન્સ ઓફ ઓપિનિયન ઓકે કે જે આમ પતી જાય પણ અમારા હું એ જ કહું છું કે અમારા 3 વચ્ચે થયા છે. ઓમ સાથે હાર્ડલી જ થયા હોય. લાઈક મને ઓમ સાથેનો છેલ્લો ઝઘડો મારો યાદ બી નથી. અમે બે કદાચ ઝઘડ્યા બી નથી. એટલે અને એનું હ્યુમર બહુ અલગ લેવલનું છે. એ તો અમે જોઈએ અને એને બધી જ વસ્તુનું નોલેજ છે. બધી વસ્તુનું. અને એટલો શાર્પ છે ને, પણ પેલું હોય ને શાંત પાણી ઊંડા ગણા, ઓમ એવો છે. એટલો ઊંડો છે. હી હેઝ સો મચ ડેપ્થ ઇન હિઝ વર્ક, ઇન હિઝ રિલેશનશિપ્સ, કે જે અમારી સાથેના બી જે સંબંધ છે તે એટલી ઊંડાઈ સુધી હું આજની તારીખે ગેરંટી મારું કે મારો બેસ્ટ ફ્રેન્ડ એક છે નિહાર, એના પછી જો મને મારા ઘરે તકલીફ પડે ને હું મારા ઘરે નથી, હું કદાચ યુએસ છું, એકલો છું કદાચ, ક્યાં તો અમદાવાદ છું કોઈ શૂટ ઉપર, અને મારા ઘરે તકલીફ પડે, મારા ઘરવાળાને કોઈની જરૂર પડે તો હું નિહારની સાથે જો કોઈને ફોન કરીશ તો ક્યાં બાત હે. એનો ભાઈ હ્યુમર લેવલ તમને ખબર જ છે. અરે જયારે ગીતાબેન આવ્યા હતા ત્યારે પેલું કન્ફ્યુઝન થયું હતું, ગલગોટે ઝૂકીને લીધો કે ઝૂઠીને, આપણે એક્સપ્લેનેશન જબરદસ્ત આપ્યું હતું. એટલે હી સ્ટાર. એ અમને સાઉન્ડ કરવામાં બી મદદ કરે છે, લાઇટ સેટમાં બી મદદ કરે છે. સો હી હેઝ નોલેજ ફોર એવરીથિંગ. એને સેટ ડિઝાઇન બી ખબર પડે છે, એડિટમાં બી. એ પોસ્ટ લોકોને નહીં ખબર કે શૂટ થઈ જાય લવારી, એના પછી પણ ઘણું થતું હોય છે એડિટ ટેબલ ઉપર. ઓકે. સો એની અંદર બી ઓમનો ઘણો ફાળો છે. એમાં તમારા બધાના ઇનપુટ્સ હોય. હા, એટલે હું ને ઓમ બેઝિકલી કન્ટેન્ટ કટ કરીએ કે એને થાય એટલું ક્રિએટ. એડિટિંગ બી તમે જાતે કરો છો? હા, મેં ગઈકાલે જ એક એપિસોડ બી એડિટ કર્યો. શું વાત કરો? એટલે મેઇન એડિટર તો હોય જ, પણ એ લોકો અમને કમ્પાઇલ કરીને એક ફૂટેજ આપે. અમે એને થાય એટલું ક્રિસ્પ કરીને, બીકોઝ કોમેડી ફેક્ટરીની યુટ્યુબ ચેનલ અમે 4 જણા સૌથી નજીકથી જોઈ છે. એના ઉપર જે કન્ટેન્ટ જતું હતું તે પણ, ખાસ કરીને મનનભાઈ સૌથી પહેલા, પછી ચિરેવ, હું અને હું. તો વી નો વોટ વર્ક્સ ઓન ધ કોમેડી ફેક્ટરીઝ યુટ્યુબ ચેનલ, વોટ વર્ક્સ ફોર ધ યુટ્યુબ ઓડિયન્સ. સો અમે એ પ્રમાણે કટ કરીએ, તેના પછી એડિટરને પાછું આપીએ, તે લોકો એંગલ સેટ કરે, ગ્રેડિંગ કરે, સાઉન્ડ લેવલિંગ થાય, મિક્સિંગ થાય, ફાઇનલ પેકેજિંગ થાય. ચિરાયુને મળે, ચિરાયુ જોઈને એને પર એક QC એટલે ક્વોલિટી ચેક કરે કે પેલું ફ્રેમ અડધી ડિગ્રી આડી છે કે નહીં, કલર ગ્રેડિંગ બરાબર છે કે નહીં, બધા ફ્રેમ્સ જે અલગ અલગ એંગલ, કેમેરા એંગલ્સના છે તે મેચ થાય છે કે નહીં, ઓડિયો લેવલ્સ બરાબર છે કે નહીં. તો એ બધી વસ્તુ ચિરાયુ બારીકીથી જુએ. કોઈ કન્ટેન્ટમાં મજા ના આવતી હોય કે કોઈ ફ્લફ હોય, ક્યાં તો અમે કોઈ એડિટ સજેસ્ટ કર્યો હોય ને રહી ગયો હોય ઇનિશિયલ કટમાં, તો એ બધા સજેસ્ટ કરીને ફાઇનલ પેકેજિંગ એક બધું વિચ ગેટ્સ અપલોડેડ ઓન યુટ્યુબ. અને મનનભાઈ થાય ત્યાં સુધી તો અપલોડના પહેલા જ જોઈ લે, ક્યાં તો અપલોડ થયા પછી રિલીઝ થવાનું એના પહેલા જોઈ લે. પણ કોઈક વખત અપલોડ થઈ જાય પછી પણ જો જુએ તો એની અંદર જો કોઈક તકલીફ હોય જે ઓડિયન્સને ખબર ના પડવાની હોય તો કશું જ. જો ઓડિયન્સને ખબર પડતી હોય એવી હોય તો અમે યુટ્યુબ એડિટર ઉપર એ માઇનર ચેન્જીસ થોડા એડિટના કરીએ. ફ્રેમ્સમાં એમાં યુ કેન એડિટ, અથવા we just keep that feedback with us so that the same mistake doesn't happen. કોઈ મિસ્ટેક તમારી લવારી પર યુટ્યુબ પર જતી રહી હોય, તમે વિડીયો ડાઉન કરવો પડે એવું કંઈ કરું? અમે વિડીયો ક્યારેય ડાઉન નહીં કરેલો, ક્યારે પણ નહીં. ના, અમે લોકોએ એની અંદર કટ્સ કર્યા છે. જેવી રીતે એક એપિસોડની અંદર એવું હતું કે કંઈક એક એંગલ, કેમેરા એંગલ ખોટો મુકાઈ ગયો હતો અને એક જ ફ્રેમનું હતું. એમ કે ધારો કે અત્યારે મારા પર કેમેરા એંગલ હતો, પછી તારા પર જવાનું હતું, તો મારા પરથી તારા પર જતા પહેલા એક ફ્રેમ માટે માસ્ટર ફ્રેમ ખુલીને પાછી જતી રહી, તો આમ એકદમથી આમ બ્લિંક જેવું લાગે. તો એ કરવાનું રહી ગયું હતું એડિટ ટેબલ પર. તો વિડીયો લાઈવ થઈ ગયો, ઓડિયન્સને એમ ખબર પડે કે આ શું થયું એકદમથી, પણ એ એમને એમ કે હવે થાય હવે આટલું, કારણ કે ફ્લો એટલો સારો કે સારું જ જઈ રહ્યું છે, એટલે એમને એટલું ના થાય. પણ અમને ખબર પડે, તો ભારી ધ્યાન આપેલું. અમે લોકો યુટ્યુબ એડિટર પર જઈને એટલો એક ફ્રેમનો કટ રહી જાય, એ ભૂલ થાય, બટ વી મેક શ્યોર કે થાય ત્યાં સુધી ફાઇનલ પ્રોડક્ટ સારું છે. અમારા ગુપ્ત સૂત્રોથી અમને જાણવા મળ્યું કે કોમેડી ફેક્ટરી જોડે અત્યારે 60 થી પણ વધારે લવારી એપિસોડ જે અનરિલીઝ છે પડ્યા, એ વાત સાચી? હા, મારી પાસે ઘણા બધા એપિસોડ અનરિલીઝડ રેડી છે. એડિટ ટેબલ ઉપર જ છે બધા, વારા પરથી એડિટ ટેબલ પર જાય છે. કારણ કે અમે એક શો ની અંદર 3 એપિસોડ રેકોર્ડ કરીએ છીએ મિનિમમ. ઓન એન એવરેજ કહી શકાય, મિનિમમ તો નહીં, કારણ કે અમુક શો ની અંદર અમે લોકો 1 પણ કરીએ છીએ, અમુકમાં નથી બી કરતા, અને અમુકમાં 4 બી કર્યા છે. તો અને અમે લોકો અઠવાડિયે 2 રિલીઝ કરીએ છીએ. તો હવે ભેગા થઈને અત્યારે તો 3 જઈ રહ્યા છે. ના, વીકલી 2, ટ્યુઝડે ફ્રાઈડે. ઓકે. અત્યારે પછી કદાચ આગળ જતા ઇફ વી ચેન્જ અ લિટલ ફ્લો તો કદાચ અલગ હશે, બટ યુઝ્યુઅલી વીકલી 2 કન્ટેન્ટ પીસ યુ વિલ બી એબલ ટુ સી ફ્રોમ ધ કોમેડી ફેક્ટરી. અને આ તો અમે ઘણા ટાઈમથી ફોલો કરીએ છીએ, ઇવન નાના પહેલા, લવારીના પહેલા પણ, કે મહિને મિનિમમ 4 કન્ટેન્ટ પીસ તો જવા જ જોઈએ થાય ત્યાં સુધી. મિનિમમ કોવિડ ને બધું આવ્યું ત્યારે વી હોલ્ટેડ ફોર અ બિટ,
ઓકે બટ એના પહેલા અમે લોકો કંઈક ને કંઈક એટલે જ સ્કેચીસ આટલા બધા અમે ત્યારે શૂટ કરતા ને એવરી ટ્યુઝડે વી આર અપલોડિંગ સમ ઓફ ધી અધર સ્કેચીસ. કશું નહીં તો કોઈ કોમેડિયનને અમે લોકોએ પ્રોડ્યુસ કર્યો હોય અહીંયા પેલી જેમનું ગુજરાત ટોર અમે કરાવડાવી હોય, અમિત ટંડન, ઝાકિર ખાન કોકણી, તો એમની આફ્ટર મૂવી જેવી બનાવડાવીને પછી અપલોડ કરતા કે જેથી કરીને લોકોને ખબર પડે કે કોમેડી ફેક્ટરી આ બિઝનેસમાં બી છે. તો સમ ઓર ધી અધર કન્ટેન્ટ વોઝ ગોઈંગ ઓન ઓન આર યુટ્યુબ. જે 60 એપિસોડ હજી રિલીઝ નથી કર્યા એમાંથી કોઈ એક બે ગેસ્ટના નામ અમારા દર્શકોને જણાવો તો એમને ખબર પડે કે એમને કંઈક નવું જાણવા મળ્યું કે જે અત્યારે રિલીઝ થવાના બાકી છે. કયા કયા છે? મેં ગઈકાલે જે એડિટ કર્યું એની જ વાત કરું. મેં ગઈકાલે એડિટ કર્યું, ગેસ્ટનું નામ યાદ કરો છો? ના હું પેલું યાદ કરતો હતો, આખા નામ યાદ કરતો, આરજવ ત્રિવેદી, ઓકે દેવેન બોજાની અને અભિષેક શાહ. ઓકે તો એ લોકો ધબકારો મૂવી બી આવી રહ્યું છે, યસ. તો એના અરાઉન્ડ અમે વાત કરતા હતા ને તે વર લાઈક કે આપણે આવો પાછા ભેગા થઈએ. એ લોકો મુંબઈમાં જ હતા, તો અમે લવારી શું હતો આવી જાઓ. મેં હા ચલો ડન આવી જઈએ. આવું પણ થાય. હવે ઘણી વાર અને તમે 4 જણ જોડે તમે ટોપિક ની તો planning નથી. લવારીના શોમાં ક્યારેય ગેસ્ટ અનાઉન્સ નથી કરતા. સો લોકો ટિકિટ લે છે પણ એ સટ્ટો જ છે એમ કે કદાચ બહુ મોટા મોટા ગેસ્ટ બી જોવા મળી જાય, કદાચ એવા બી ગેસ્ટ મળે કે જેને તમે ક્યારેય જોયા, બટ યુ વિલ ગેટ ટુ નો ધેમ ધેટ ડે. એટલે એક સરપ્રાઈઝ પેકેજ બી છે, સાથે થોડું નવું ફિલિંગ બી છે, એટલે એ બધું જોવા મળે. અને એવું થાય ઘણી વાર કે એમને બોલાવી લીધા કે આવી જાઓ ભાઈ, આવી ગયા, તમે આવી પણ જાય. હા આવી જાય. હવે એટલી તો મિત્રતા ખરી ને. ગુજરાતી ઇન્ડસ્ટ્રીની મજા જ એ છે એ છે કે ગમે એટલા એકબીજાને કદાચ કોમ્પિટિટર ગણતા હશે, બટ તેમ છતાં તું મૂવી બનાવીશ, હું તને કોમ્પિટિટર ગણતો હોઈશ, તો બી હું તારા મૂવીના પ્રીમિયરમાં આવીશ, તારું કામ જોઈશ, જે નહીં ગમે તે બી તને કહીશ. બીકોઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે હું જો તને નહીં કહું તો તું આવું જ બનાવ્યા કરીશ. અને જેથી કરીને છેલ્લે જે લોકો તારું પિક્ચર જોવા જાય છે એ લોકો કહે છે કે યાર ગુજરાતી પિક્ચરોમાં મજા નથી, અને છેલ્લે મારું પિક્ચર બી જોવા નહીં જાય એમ કરીને. એટલે આઈ વોન્ટ યુ ઓલ્સો ટુ ગ્રો. એ અન્ડરસ્ટેન્ડિંગ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એકબીજાને ગ્રો કરીએ તો જ ઓવરઓલ ઇન્ડસ્ટ્રી ઉપર આવશે. બરાબર છે. કારણ કે હજુ પેલું લેવલ પર આપણે પહોંચ્યા નથી કે કિક સ્ટાર્ટ લઈ રહ્યા છે. દીપની પિક્ચરો ના જોવાય કે ફલાણાની પિક્ચરો ના જોવાય એમ. હજુ તો આપણે ઇન્ડસ્ટ્રી જ ગ્રો કરીએ, પછી પોતાને ગ્રો ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ડિંગ કરીશું એમ. અમુક છે જે લોકો સારા બ્રાન્ડ બની ગયા છે ને આઈ એમ હેપી ફોર ઓલ ઓફ ધેમ, બીકોઝ દે વર્કડ વેરી હાર્ડ. યશ લઈ લો, જાનકી લઈ લો, મલ્હારભાઈ, મિત્રભાઈ, એ લોકો બધા દે હેવ વર્કડ વેરી હાર્ડ એન્ડ દે હેવ ક્રિએટેડ વેરી ગુડ બ્રાન્ડ ઇમેજ ઇન્ડિવિજ્યુઅલી, એન્ડ આર રિયલી વેરી હેપી ફોર ધેમ. ડિરેક્ટર્સમાં બી તમે સંદીપ સરને લઈ લો, આરતી મેમ, અભિષેક શાહ, દે હેવ મેડ વેરી બિગ નેમ. એટલે રિયલી વેરી હેપી ફોર ધેમ ઇન્ડિવિજ્યુઅલ. અમુક તો બ્રાન્ડ હતા ઓલરેડી અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હવે એક અલગ બ્રાન્ડ બન્યા. માનસી પારેખથી કોઈ કહી શકાય, લાલોના પાછળથી જોડાયેલા એમ તો પ્રોડ્યુસર્સ, બટ સ્ટીલ બેટિંગ ઓન અ મૂવી જે બની ચૂકી છે એકચ્યુઅલી જોરાર, એની અંદર કોઈ એ નથી સપોર્ટ. એ હું એ જ કહું છું કે ઓવરઓલ સપોર્ટિંગ કન્ટેન્ટ એન્ડ ગુજરાતી ઇન્ડસ્ટ્રી એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ જ મસ્ત છે. એટલે જ ગુજરાતી ઇન્ડસ્ટ્રી લાંબા ટાઈમ સુધી ટકશે, બહુ જ લાંબા ટાઈમ સુધી. પ્રલય પછી પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી રહેશે. બહુ સારી વાત કરી તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની. કઈ કઈ નેગેટિવ પોઈન્ટ છે જે તમને નથી ગમતા? મને નેગેટિવ પોઈન્ટમાં મને સેજ એવું મને જોઈએ છે, એન્ડ ધીસ ઇઝ ફોર બેટરમેન્ટ ઓફ એવરીવન, કે સેજ પ્રોફેશનલિઝમ, સેજ જ લાઈક કે જો બધા આર્ટિસ્ટના મેનેજર હોય ને તો આર્ટિસ્ટ માટે સહેલું થઈ જાય. અત્યારે ઘણા આર્ટિસ્ટનું એવું થાય છે કે એમને જ ફોન કરીને પૂછવું પડે છે કે ગાડી આવી ગઈ, કઈ ગાડી આવે છે, ક્યાં તો આપણે ક્યાં શૂટ કરી રહ્યા છે, મને લોકેશન મોકલી દો, હું પહોંચી જઈશ, જમવામાં શું છે, ક્યાં છે જમવાનું. આર્ટિસ્ટે કોઓર્ડિનેટ કરવું પડે છે ને. કે મેનેજર આર્ટિસ્ટનો પોતાનો હોવો છે કે પ્રોડક્શન હાઉસ તરફથી હોવો? ના પોતાનો. એ ખર્ચો એમણે એ પોતે જ કરવો પડે. એ દરેક આર્ટિસ્ટે જે રીતે ઘણા બધાના તો છે પણ ખરા, આર્ટિસ્ટ નહીં તો ટેલેન્ટ મેનેજર કહી શકો છો એમને, તો એવા ઘણા બધાના છે. જે રીતે અમારા 4 જણનું કોમેડી ફેક્ટરી છે, સો એનીથિંગ આઈ એમ ડુઈંગ, બાકીનું બધું પોતાના સંબંધ પર કરી લો. બટ ઇફ ઇવન અગ્રીમેન્ટ શુડ ગો વાયા યોર મેનેજર, જો થાય તો. એટલે બધું તો આર્ટિસ્ટ પોતે ના કહી શકે ને. હા, એટલે અને જો ના થાય ને આર્ટિસ્ટે ડાયરેક્ટ સાઇન કરો તો એનો વાંધો નથી. ઇફ હી વોન્ટ્સ ટુ ગેટ ઇનટુ ધેટ લીગલ થિંગ પર્સનલી તો વાંધો નથી. બટ બાકી આઈ ફીલ કે જો મેનેજમેન્ટ આવી જશે થોડુંક, હું એમ કહું છું એકદમ સેજ, જસ્ટ એન ઇન્વોલ્વમેન્ટ, તો સારું રહેશે. પ્લસ એક એસોસિએશન જો બની શકે તો, જેવી રીતે એક્ટર્સ એસોસિએશન કે યુનિયન છે ઇન મુંબઈ, તો વર્કિંગ અવર્સ થોડા સ્ટ્રિક્ટ છે
અહીંયા અમુક પિક્ચરોમાં એવું થાય છે ઘણી વખત કે 12 કલાકની ઉપર શિફ્ટ જાય તો લોકો 13 કલાક સુધી સહન કરી લે, રૂટીન જાય તો પણ 15 કલાક સુધી જાય ને તો ધેન યુ હેવ ટુ ડુ અ લિટલ કન્સિડરેશન. જો તમે એક્ટર સાથે નથી કરતા વાંધો નથી, પણ જે લાઇટમેન છે, કે સાઉન્ડ દાદા છે, કે મેકઅપ ક્રૂ છે, કોસ્ટ્યુમ ક્રૂ છે, સ્પોટ ક્રૂ છે, એ લોકોને જો સેજ એ લોકોના ડેઈલી વકરી કરતા જો સેજ તમે વધારે આપી શકો તો, અને એ મેજોરિટી પ્રોડ્યુસર્સ બધા ફોલો કરે બી છે. આ બધું હું એટલે કહું છું કે જે પેલો 5% 10% ગંદવાળો છે ને યસ એ બી જો સર્ફ થઈ જાય ને તો સારું છે. અને હું એમ નહીં કહેતો કે એ લોકો ગંદવાળો છે, એ લોકોની પ્રેક્ટિસ છે, ક્યાં તો એ લોકોનું એક ડિસિપ્લિન છે કે જે એમને લાગે કે અરે આટલું તો ચાલે, એ માનસિકતા જો સેજ ચેન્જ થઈ જાય ને તો બહુ સારું. હું હમણાં હસ્યો એટલા માટે કે મલ્હારભાઈની એક સ્ટોરી જોઈ હતી. આપણે એક સ્ટોરી મૂકી હતી, કોઈ જગ્યાએ શૂટિંગ ચાલતું હતું એમની મૂવીનું, તો ટાઈમ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ 15 કલાક શૂટિંગ થતું હતું. એમને લખ્યું હતું શૂટિંગ ફ્રોમ ધારો કે 9 વાગે શૂટિંગ કરી છે, 12 વાગે હજી પણ શૂટિંગ કરી, એટલે મને લાગે પ્રોડ્યુસરને ટોન માર્યો છે. ના, અમુકમાં પાછું એ લોકો કહી બી દે, પ્રોડ્યુસર્સ કે પ્રોડ્યુસર તો નહીં પણ ડિરેક્શન ટીમ કહી દે કે સર આવતીકાલે આપણી દોઢ શિફ્ટ છે. દોઢ શિફ્ટ એટલે 12 કલાકની શિફ્ટની ઉપર બીજા 6 કલાક એડ કરી દેવાના. બટ એ લોકો બી ટ્રાય કરે ત્યાં, અને એની અંદર રેસ્ટ આપે. એ લોકો એટલા જુલમી નથી કે સાવ રદ્દરતા મૂકે અમને, પણ એ જો કહીને થતું હોય ને તો સારામાં સારું. કીધા વગર જયારે એકદમથી આવે ને સો ઇટ ટેક્સ અ મેન્ટલ ટોલ ઓન એવરીવન. એટલે મને ખાલી એટલું છે કે સેજ પ્રોફેશનલિઝમ જો સેજ આમ પેલું કહેવાય ને કે શાક બહુ મસ્ત છે, ખાલી એક ચપટી મીઠું ઉપર રાખી દઈએ મીઠું જ છે ખાલી, બસ. બરાબર છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણે વાત કરી રહ્યા છીએ તો સર પે વિશે બી વાત કરીએ કે પે મળે, બરાબર મળે છે, ઓછો મળે છે, નેગોશિએશન થાય છે, તમારો શું વ્યૂ છે? એ સ્કિલ ઉપર છે. જો ઓકે તમે કોઈ વ્યક્તિનું, અને પ્લસ એ વ્યક્તિને બી કેટલી રિક્વાયરમેન્ટ છે, એ પોતાને કેટલો આકે છે. આ ઇન્ડસ્ટ્રીની અંદર એવું છે કે જો કોઈ વ્યક્તિ પોતાને બહુ ઉપર આકે છે તો એ એટલું કોટ કરવા, પ્લસ સામેવાળાનું બજેટ કેટલું છે તેના પર બી છે. ઓકે, જેવી રીતે લાલવ મૂવી જે બજેટમાં બની હતી તે બજેટ લઈ લો, કે રાડો પિક્ચર જે બજેટમાં બની હતી એ બજેટ લઈ લો, એ બેનું કમ્પેરિઝન નથી. પણ બંને પિક્ચર છે પોતપોતાની કેટેગરીમાં સુંદર. તમે રાડો જેવું મૂવી હજુ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોયું નહીં હોય, પણ એ બજેટનું બી નહીં જોયું. તેવી જ રીતે તમે લાલો જેવું પિક્ચર નહીં જોયું હોય, પણ એ બજેટમાં બી પાછું નહીં જોયું. હા એકચ્યુઅલી છે બહુ સારી પિક્ચર ભાઈ. તો અને બંનેના બજેટ બી બહુ કમી છે. આટલામાં બન્યું ને એક આટલામાં બન્યું ના, પણ સવાલ જરા તો આર્ટિસ્ટને પે બરાબર મળે છે? આર્ટિસ્ટ હવે મને બધાના ભાવ ખબર જ નહીં, મને મારો નહીં ખબર હતી. શું વાત કરો છો? હા, હું કોમેડી ફેક્ટરી મેનેજ કરે ને, એટલે હું આઈ આસ્ક ધેમ કે આપણું આ કેટ હું મારું શું છે, મને સારો પાત્ર ભજવવું છે. ઓકે, મને અને પછી બજેટ શેર કરું, એ બજેટની અંદર ઇફ દે અગ્રી ધેન ઇટ્સ ઓકે ફાઇન. જો નથી થતો તો હું પૂછું કે તમારું બજેટ કેટલું છે, અને તેના પછી મારું પેલું છે કે એ પાત્ર ભજવવા માટે હું કેટલો ઉત્સુક છું, મને એ પાત્રથી કેટલો ફાયદો થશે, પર્સનલ લેવલ ઉપર મારા સ્કિલ સેટ કેટલા ઇમ્પ્રૂવ થશે, અને એની અંદર મને રમવાની કેટલી છૂટ મળે, મને એની અંદર મજા આવશે કે. જો એનો ભાર હોય તો એક ટાઈમે હું સેજ બજેટ જતું પણ કરી શકું છું. ઓકે, સેજ એટલે બધાની રિક્વાયરમેન્ટ અલગ હોય. બટ અગેન સેટ દેટ એક બેર મિનિમમ પાર બધાએ સેટ કરવો જોઈએ, વિચ ઇઝ કન્સિડરિંગ કે જો એક લીડ એક્ટર છે તેમને આ મળવું જોઈએ, સપોર્ટિંગ કાસ્ટ જે છે તેમને આ મળવું જોઈએ, પછી કેરેક્ટર કાસ્ટ જે છે તે લોકોને આ મળવું જોઈએ. દેટ શુડ બી ધ બેર મિનિમમ. અને એની સાથે એડ ઓનમાં પછી પેલું બધું આવે કે આ વ્યક્તિ ભલે કેરેક્ટર રોલ કરી રહ્યું છે, લાઈક છે આપણે કેરેક્ટર રોલ નક્કી કર્યું, જે રીતે લીડ કાસ્ટને નક્કી કર્યું 100 રૂપિયા આપીશું, સપોર્ટિંગ કાસ્ટને નક્કી કર્યું 75 રૂપિયા આપીશું, અને કેરેક્ટર રોલને નક્કી કર્યું 50 રૂપિયા આપીશું, બરાબર. અને જે બીજા બધા જુનિયર ને નાના નાના રોલ કરવાના છે એમને 25 થી 10 ની વચ્ચે. પણ હવે તમારું જે કેરેક્ટર રોલ જે વ્યક્તિ કરી રહ્યો છે, એ કેરેક્ટર રોલ વાળો વ્યક્તિ જો બહુ મોટો ઇન્ફ્લુએન્સર નીકળ્યો કે જે આવવાનો છે ખાલી ગણીને 2 સીમાં આવીને હ્યુમર કરીને જતો રહ્યો, પણ એ વ્યક્તિ જે જોડે લાવી રહ્યો છે જે છે બહુ બધું ઓડિયન્સ ઓન હિઝ સોશિયલ, સો ધેન યુ નીડ ટુ પે હિમ ઓર હર મોર, બીકોઝ હી ઇઝ ઓલ્સો એડિંગ અ લિટલ બિટ મોર વેલ્યુ ફ્રોમ હિઝ ઓર હર સાઇડ. કારણ કે એ રોલ એવા હોય કે જે કદાચ તમે કોઈ બીજા એક્ટરને પણ આપી શકો છો, કોઈ નવા બડિંગ એક્ટરને આપો તમે, કોઈ થિયેટર કરતા વ્યક્તિને, કાં તો નવું કલાકાર જે ફિલ્મ લાઇનમાં જોડાયો છે, અને તમે જો આપી શકો તો આપી જ શકો છો. પણ તમે એવા વ્યક્તિને લીધું જેની પાસે એક એડિશનલ વેલ્યુ છે, then you have to pay him or her more. Same goes for lead roles. કે લીડ રોલની અંદર લેટ સે કે કાલ ઉઠીને મને કાસ્ટ કરે છે,
સો મેં ક્યારેય લીડ રોલ કર્યો નથી. ઓકે. કદાચ મારી ઓળખાણ પર્સનલ લેવલ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર મારી પાસે નંબર્સ નથી. સો આઈ માઇટ ગેટ અ લિટલ લેસ અમાઉન્ટ કમ્પેર્ડ ટુ લેટ સે મિત્રભાઈ ઓર યશ ઓર મલ્હારભાઈ કે ચેતન દનાની યા પ્રેમ ગઢવી એ લોકો કરતા મને કદાચ ઓછો પે મળે ઇન અ લીડ રોલ. અને જો સેમ રોલ એ લોકોને જાય તો દે વિલ બી પેડ મોર બીકોઝ દે હેવ એક્સપિરિયન્સ. જે રીતે પ્રેમ ગઢવીની પાસે એક્સપિરિયન્સ છે કળા ક્ષેત્રની અંદર, એક્ટિંગ ફિલ્ડની અંદર, ડિરેક્શન બી કરેલું છે, પોતે સમજી શકે છે એક પાત્રને કઈથી કઈ લઈ જવાનું એમનું નોલેજ ને. તેવી જ રીતે મલ્હારાની હશે, એમનું ફેન ફોલોઈંગ બી છે સોલો, પ્લસ એ લોકોની પાસે બી નોલેજ અને એક્સપિરિયન્સ છે. તો એ બધા બહુ ફેક્ટર મેટર કરે જેનાથી એક ફાઇનલ પે સ્ટ્રક્ચર નક્કી થાય. અને પ્લસ મેકર્સ પાસે એક સ્ટ્રિક્ટ બજેટ હોય, પ્રોડક્શન હાઉસ પાસે અને મેકર્સ પાસે. એ બજેટની અંદર એમને બધું સેટ કરવાનું કે મારી પાસે 100 રૂપિયા છે, હવે 100 રૂપિયાની અંદર મારે લીડ બી કરવાના છે, મેલ ફિમેલ. હવે એની અંદર જો 10 રૂપિયા તમારો લીડ એક્ટર લઈ ગયો અને તમે બજેટ ધારેલું હતું કે એને 8માં કન્વિન્સ કરીશું, તો એ જે 2 રૂપિયા એમને વધારે ચાર્જ કર્યા, જે તમે આપ્યા કે વાંધો નહીં 2 રૂપિયા હું કશે બીજે એડજસ્ટ કરીશ, એ બીજા જોડે બી એડજસ્ટ પછી કોઈક બીજાની પાસેથી, હું એમ નહીં કહેતો કે બે કોક એકમાંથી જાય, પણ કદાચ કોઈ બીજાનામાંથી કોઈક એમને એવું કેવું પડે કે આ રોલ હું એવાને આપવાનો હતો જે 5 રૂપિયા એમ કરી શકતો હતો, બટ આઈ નો સમવન કે એ કેરેક્ટર નીકળી જશે અને 3 રૂપિયામાં કરી લેશે. તો ઓવરઓલ તમારું જે પર્સન્ટેજ હતું એ તમારે બજેટ, એટલે ધેર ગોઝ અ લોટ in finalizing your cast, in finalizing your shoot schedule, એ બધું. તમને પર્સનલી કેવા રોલ કરવાનું વધારે ગમે મૂવીની અંદર? મને એવો રોલ કરવો ગમે કે જેનું વાર્તાની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય, યસ, જેને વાર્તાની અંદર જે કોન્ફ્લિક્ટ, દરેક તમે કોઈ બી પિક્ચર છો ને તો તેની અંદર કોન્ફ્લિક્ટ હોય કે પેલા પોઈન્ટર્સ એવા હોય કે જેના લીધે વાર્તામાં કંઈક તકલીફ ઊભી થઈ, કે જેના લીધે કોઈ કોન્ફ્લિક્ટ કે કંઈક તકલીફ પડી જેના લીધે વાર્તા એક અલગ વળાંક લીધો. તો એ વળાંકનું સ્ટીયરિંગ મારી પાસે આવે ને થોડા ટાઈમ માટે ક્યાં તો વાર્તાની અંદર, એ મને જોઈએ. બરાબર છે. મને એવા પાત્ર ભજવવા ગમે. જો એવા નથી મળતા કે એવા નથી હોતા તો પછી એક એવો વ્યક્તિ કે જે આવીને લોકોને મજા કરાવી રહ્યો છે, એ પણ નથી તો પછી તમે મને એક આખો કેરેક્ટર આપો, ત્યાં તો એક ઇમોશન આપો. જે રીતે મને વિલન કરવું છે બહુ ટાઈમ, આઉટ એન્ડ આઉટ વિલન, લાઈક ખોફ એટલે આમ જગીરા જેવો ખોફ, કે લોમડી કા દૂધ પી કે પલાય જગીરા, ગબ્બર જેવો ખોફ, એવો કે સ્ટાર્ટિંગ થી ખબર જ છે કે આ વિલન છે ને એટલો નિર્દય કે પિક્ચર પત્યા પછી લોકો મને ગાળો આપવા છે. હું જો પ્રેમિયર પર જાઉં કે કશે કોઈ થિયેટર વિઝિટમાં જાઉં ને તો આંટી વાઈને મને લાખો મારવી જોઈએ, નાલાયક ડપાવટ એવું એમ, કદાચ આવું કરાય બિચારા જોડે, બિચારી જોડે આવું કરાય, એવું એવા પાત્રો ભજવવા છે. અને જો એ લોકોને ગુસ્સો આવશે ને તો મેં મારું કામ બહુ સારું આઈ મેડ ધેમ ફીલ કે આવું થયું. ઇવન જો કોઈ વિક્ટિમ છે અને કોઈ પિક્ચર પત્યા પછી મને કે દીકરા થઈ છે બહુ ખરાબ થયું, તો મેં મારું કામ બહુ સારું. મને ખાલી એટલું છે કે જે વાર્તાનો એ ઇમોશન છે એ મારે લોકો સુધી એવી રીતે પહોંચાડો છે કે એમને ફીલ થવું જોઈએ કે અરે યાર, તમે ને કશે 4 રસ્તે ઉભા છો, કોકનો એક્સિડન્ટ થયો, તો તમને ખબર છે વાક કોણ છે, તો ત્યારે તમે એ પોઈન્ટ ઓફ વ્યૂ થી કહો કે યાર બિચારા જોડે ખોટું થયું. યુઝ્યુઅલી બધા શું કહેતા હોય કે ગાડી કોઈ બાઇક વાળાને ઠોકે તો પબ્લિક સીધું ગાડી વાળાને મારવાનું જ ચાલુ કરે, પણ શું ખબર બાઇક વાળાનો બી વાંક હોય, બની શકે. તો એ જે લોકો એ જે કનેક્ટ ફીલ કરે ને એ મારે કનેક્ટ ફીલ કરાવડાવવું છે. એના માટે તો મને જે બી પાત્ર આપશે હું ભજવીશ. ક્યાં વાત. અમે આર્ટિસ્ટ સ્ક્રીન પર જોઈને તમે એકદમ લેવિશ ફીલ આવે કે ક્યાં વાત, મસ્ત રોલ કર્યો છે, પણ એની પાછળ સ્ટ્રગલ હોય ખરું? બહુ જ. મેં એક મૂવી કરી હતી, એની અંદર આવું જ રેન્ડમ ટાઈમિંગ જે શૂટ થતું હતું, બહુ સહન કર્યું. તેમણે મને એક હોટલ આપી હતી, તો એ હોટલની અંદર પહેલાં બીજી હોટલ હતી, પણ પછી એમને કીધું કે આ પ્રોડ્યુસરના દોસ્તારની છે, એટલે એમને કીધું કે અહીં આપણને સારું ડિસ્કાઉન્ટ દેવી પડશે, દિલ ટ્રીટ અસ વેલ. એટલે અમે હોટલમાં ગયા, તો હું પહેલાં નંબર 206માં ગયો અને 206ની અંદર ગયો હતો, રાત્રે જ આવ્યો હતો, બીજે દિવસ સવારથી શૂટ હતું, તો સૂઈ ગયો. તો રાત્રે એકદમથી અરાઉન્ડ 3:30-4 વાગે એથી આમ એક કોકરોચ દોડતો ગયો, એટલે અને ઇટ વોઝ અ 3 સ્ટાર પ્રોપર્ટી, એટલે મેં ત્યારે તો ચાલુમાં આમ કરી દીધું અને સવારે ઉઠીને જોયું તો મારાથી એક કોકરોચ મરી ગયો હતો. એટલે બધું હાથ પર એટલું બધું લાગેલું બી હશે, આપણને શું ખબર. અને એ બી કેવા ગટરમાં ચાલીને આવ્યો હશે સિંક મને.
એટલે મને બહુ જ ખરાબ લાગ્યું સવારે ઉઠીને. જો ગરમ પાણી એવો ઘસીને નહાયો છું. પછી નીચે ગયો રિસેપ્શન भाई मैं ऐसा कॉकरोच आया था तो हाँ सर वो हम लोग पेस्ट करवा वो ठीक है सर हो जाएगा. શૂટ પતાવીને પાછો સવારનું શૂટ સાંજે 6 વાગે પતવાનું તો 3 વાગે 8:30 પત્યું. રૂમ પર આવતા 9:30 થયા. જમવાનું ઓર્ડર કરી ખાધું પ્લેટ બહાર મૂકી બાથરૂમમાં ગયો હાથ ધોવા માટે તો સિંકની અંદર એક કોકરોચ. એનું સિંકમાં હાથ નથી ધોવા ત્યાં પર ડોલ જે હતું ત્યાં આગળ ધોવા ગયો તો ત્યાં બીજો બે કોકરોચ. એટલે મેં જઈને કીધું મેં કહું ભાઈ અને વિડીયો લીધો એ હજુ છે મારી પાસે વિડીયો લીધો મેં કહું ભાઈ કોકરોચ એ અને હજુ આટલા પ્રેમથી વાત કરો तो मेरे को एक रूम दे दो जिसमें कॉकरोच ना. मैं किसी को कुछ नहीं बोलूँगा इधर होटल में. मेरे को सोना है. मेरे को कल सुबह वापस 5 बजे उठ के 1 घंटा दूर शूट लोकेशन के लिए निकलना है. तैयार होके और उधर फ्रेश माइंड से एक दूसरे बंदे की आत्मा में घुसने का है और वो काम करने का है. तुम समझो मेंटली एग्जॉस्टिंग एरिया है तो मेरे को थोड़ा इतना दें तो क्या हाँ सर आपका रूम बदलवा देते हैं. थैंक यू सो मच. નીકળતા પહેલા ત્રીજા વાળા લઈ ગયા ત્યાં ગળી 305 માં આપ્યો ત્યાં ગયો. એક દિવસ મને કશું નહીં બીજા દિવસે ફરી બાટનની અંદર કોકરોચ ફરી રહ્યો છે ને ફરી કોન્ટ્રેક્ટ કર્યો ભાઈ સાહેબ બોલે પેસ્ટ करवा देता अभी नहीं होगा सर मैं पर्सनली जाके कहूँ ठीक है. ત્યાં સુધી અમે લોકો પેલી 11 થી 11 ની શિફ્ટમાં પહોંચી ગયા એટલે એ કર્યું. રાત્રે 1:30 વાગ્યા બાજુ હું આવ્યો અને ફરી પલંગ ઉપર જ મને કોકરોચ દેખાય છે. પહેલેમાં મને કોકરોચ દેખાય છે. तो भाई आपका 3 स्टार प्रॉपर्टी है आप लोग एक चेन की होटल हाँ तो आप लोग एक चेन की होटल हो तुम समझो तुम क्या कर रहे हो. નામ લેવા માંગશો ના મારે લેવું નથી. મારે કોઈનું ખરાબ નથી. તમારે નેચર એટલે જો એ લોકો આ વિડીયો જુએ ને એ લોકો આનાથી સુધરે ને હોટલની અંદર આખું પેસ્ટ કંટ્રોલ કરાવે. બાય ધ વે હું આ એટલે કહું છું આખી વાર્તા સાંભળતી તો ચાલુ થયું 305 માં બી કોકરોચ. ત્યાંથી એ લોકો મને લઈ ગયા 408 માં તો મારી જોડે જે માણસ આવ્યો ને મને રૂમમાં શિફ્ટ કરાવવા હું એમની જોડે મેં જો સામાન બહાર રખો अपन पहले पूरा रूम देख ले. 408 માં સામાન લીધા વગર અમે બે અંદર ઘૂસ્યા. મેં બાથરૂમ ખોલ્યું ને સિંકમાં એક કોકરોચ પડ્યો. અરે એટલે મેં પાછું એને કીધું મેં કહું ये तुम लोग को ऐसा ना लगे कि मैं जेब में कॉकरोच लेके घूम रहा हूँ कि मैं वो बंदो खबर પેલું એક્સક્યુઝ મી કે સ્ટાઈલમાં પેલી હતી કે ખાવાનાની અંદર કાચના સાકરના ટુકડા નાખે ને કે સેક્રેટરી મેરે उसको फोन लगा मेरे वकील को फोन लगा પેલી કોઈ રાણી મારા એવા અમુક લોકો હોય કે જે લોકો જાણી દે ને કે મફતનું ખાવાનું મળી જાય મફત. મારે તો આમાં એમ બી મારે પૈસા નતા આપવાના પ્રોડ્યુસર આપી રહ્યા હતા. મને જોઈએ છે એક નાનું ચોખ્ખો જે એસી હોય ગરમ પાણી આપતું હોય હું સુઈ શકું. એક કબાટ હોય જેમાં મારો સામાન મૂકી શકે અને હું છે ને કોઈ હોટલ મારો તો બધો સામાન ખોલીને આમ કબાટમાં મૂકું કે મને ઘર જેવી ફિલિંગ આવે ચાલુ શૂટ પર એમ થોડી ઘડી. તો 3 રૂમમાં મેં ઓલરેડી બધું પેક કરીને કર્યું. પછી લોકો મને લઈ ગયા 416 માં. પછી એમને કીધું સર એ 416 है अपग्रेडेड रूम है बड़ा रूम है. मैं बोला कॉकरोच को क्या है એ લોકોને એવું હોય કે આ મોટો રૂમ છે આપણી હેસિયતની બહાર છે આમાં ના જવાય. મેં કહ્યું મને ચોખ્ખો રૂમ જોઈએ તું મને નાની ઓરડીમાં રાખ પણ ચોખ્ખો રૂમ આપ યાર મને. બરાબર છે. તો એમ કે નહીં કે દૂસરા 415 है. મેં કીધું કે તું મને કે પહેલા તો એને કીધું કે દોનો દેખ લો ના એક બાર તમે જઈ જઈને ખાટલાની નીચે ખાટલાની પાછળ ખાટલો ખેંચીને પાછળ બધું ટેબલ ખુરશી કબાટ બધાની નીચે સિંકની અંદર ને પછી તો મેં એક હીટનું સ્પ્રે મારી જોડે રાખી. દરરોજ સવારે ઉઠીને સિંકના કાણા મારવાનું બધા જેટલા બી ગટરના કાણા છે ને તેની અંદર હું મારતો હતો. ડામરની ગોળીઓ મૂકી દીધેલી મેં હું કારણ કે હવે મારથી રૂમ ચેન્જ નહીં કરાય. 415 માં ગયો. 415 માં હું 7 દિવસ રહ્યો કશો કોઈ પ્રોબ્લેમ. 8મા દિવસે હવે આ મારી ચાલી રહી છે નાઇટ શિફ્ટ. સાંજે 4:30 વાગ્યા બધું ગાડી લેવા આવે 1.5 કલાકનું ડ્રાઈવ 5:15 5:30 પહોંચીએ હેર મેકઅપ કરીને 6 6:30 ફ્લોર પર જવાનું અને સવારે 7 એટલે સૂરજ ઉગે ત્યાં સુધી શૂટ કરવાનું ટૂંકમાં 6:15 થી 7 ની આસપાસ સુધી. પછી ત્યાંથી પાછું 1.5 કલાકનું ડ્રાઈવ કરીને આવવાનું પછી 8:30 બાજુ અમે સુવા પડીએ એમ 8:30 9 થઈ જ જાય સુધા 9 થઈ જ જાય. તો 9 વાગે હું 415 માં સુઈ રહ્યો. 10 વાગે એક માણસ હેમરવાળી ડ્રીલ લઈને 416 માં મેં એક દિવસ ચલાવ્યો અને 416 માં તો આવ્યો જ નતો. સોરી એ પહેલા તો લોબીની બધી ટાઇલ્સ ને બધું કરી રહ્યો હતો તો ત્યારે અવાજ સેજ ઓછો હતો પણ પેલી આખી ઊંઘ ના મળે છે પેલી એકદમ ભર ઊંઘ મળી જાય તે નહીં એમ
દર કલાકે અડધા કલાકે આમ ના લીધે આંખ ખુલે ને તમે આમ કાન પર આમ મૂકો. મેં કાનમાં પેલા ઇયરબડ્સ પેલું જે આવે ને પેલું પોચું Yes. હતું ઓરેન્જ કલરનું Yes. તે નાખીને બી સુવાનું ચાલુ કર્યું. પછી એક દિવસ આવ્યો કે જ્યારે સેટ ઉપર જમવાનો બ્રેક ના પડ્યો. હું ભૂખ્યો છું. એ દિવસે પેલી 1.5 વાળી શિફ્ટ કીધા વગર કરી 15 કલાકની. 15 નહીં 14 કલાક 14 સાડા 14 કલાકની. ખાધું નથી મેં. એટલો ફ્રસ્ટ્રેટેડ કારણ કે સેટ પર બી એટલા બધા રિટેડ એન્ડ નોટ બીકોઝ ઓફ મી, નોટ બીકોઝ ઓફ એની ઓફ ધી એક્ટર્સ, બીકોઝ ઓફ ટેકનિકલ ફોકસ જતું રહ્યું. આ તે બીજું એટલું બધું મગજમાં ભરાયેલું હતું. રૂમ પર 9 વાગે સુવા પડ્યો અને 10 વાગે 416 બાજુના રૂમમાં પેલા ચાલુ કર્યું. અને તો જે કાનમાં વાગે કારણ કે પલંગની દિવાલ સેમ, તો જે મને કાનમાં વાગ્યું છે ને હું રડતો બહાર આવ્યો. મારા જીવનમાં આટલા વર્ષે હું રડ્યો હોઈશ. અને મેં હાથ જોડીને કીધું, મેં કીધું ભાઈ, મેં મેનેજરને બોલાવ્યો, કીધું એ ક્યાં હે યાર? કીધું તમે મને આ રૂમ આપ્યો, તમને નથી ખબર કે આની બાજુમાં આવું ખોદકામ તમે કરવાના છો, તમે કેમ આપ્યો મને આ રૂમ? મેં પેલા કહ્યું, મેં કહું તેરે કો ક્યાં, મેં મારા નસીબ જ આટલા ખરાબ છે. નસીબ એકચ્યુઅલી આપણે મન તો યાદ બી નહીં આપણે વાત કઈ કરે પોઈન્ટ ચાલુ કરી હતી. બોલ હમણાં નસીબની વાત કરી એટલે કહું કે અમારો આજે મારો કદાચ 13મો કે 14મો પોડકાસ્ટ છે આજે. ક્યારેય અમારો કેમેરો કટ નહીં થયો. હમણાં દીપભાઈનો કેમેરો 4 મિનિટ માટે કટ થઈ ગયો હતો. ખબર નહીં હવે અમે તમને કન્ટેન્ટ બતાવી શકીએ નહીં. એ ક્લિપ મને લાગે છે ખાલી ઓડિયોમાં જવા દો. એવું કંઈક કરીશું. એટલે તમારું નસીબ એકચ્યુઅલી ખરેખર આવું છે કારણ કે જો 21 બહુ વેટ ખાવાનું ઓર્ડર કરું ને એમાં ચિકન આવે. શું વાત કરો છો? બિલકુલ એકદમ તથ્ય. ઘણી બધી વાર. અને અબ્રોડમાં નહીં, ગુજરાતમાં, ઇન્ડિયામાં, અમદાવાદ, સુરત, વડોદરા. દિવાળીની પાર્ટીમાં મનનબેન ઘરે ભેગા થઈએ, હા, અમે લોકો વેજ ખાવાનું બધાએ મંગાવ્યું, પેલું ઓર્ડર કર્યું હોય. એટલે મેં કીધું કે મારે આ બધું મારે ખાલી એક સરસ મજાનું સ્ટાર્ટર લઈશ, હવે દાળ પીશ. દાળ બધા માટે આવતી હતી તો તેમાંથી દાળ, અને મારા માટે એક પનીરનું આ સ્ટાર્ટર જોડે કહી દેજો. મારું એટલું બહુ છે કારણ કે ત્યારે ડાયટ ને એ બધું ચાલતું હતું એટલે મારે પનીર જ ખાવાનું. 10 થી 12 જણા ઘરમાં, 6 સબ્જી હતી, નાન, પરાઠા, આ તે બધું આવ્યું ખાલી પનીર ને છોડી. નસીબ આટલું ખોદરાયેલું નસીબ કોઈનું જોયું છે? મેં બી નોટિસ કર્યું છે. તમારા લવારી શોના 21 નંબરના એપિસોડ દેવાંશી બેન આવ્યા હતા, એમાં બી તમારું માઇક બંધ થઈ ગયું. અરે આ જય થડેસોડના પોડકાસ્ટમાં ગયો એટલે એના બી મારું જ માઇક બંધ. તમારું જ બંધ ગયું. અહીંયા કેમેરા બી મારો જ કટ થયો. તારો ચાલુ જ હતો, તારો ચાલુ જ હતો, મારો જ કટ થયો. ખબર નહીં. હું બહુ અલગ, બહુ વિચિત્ર નસીબ લઈને આવ્યો છું આ પૃથ્વી પર. એકચ્યુઅલી આઈ હોપ આ નસીબ અહીંયા સુધી અટકી રહે અને મારી પિક્ચરો પર ના આવે. એ કામ મળતું બંધ ના થઈ જાય યાર. તમને હવે અમારે ત્યાં હવે તમને કામ વધારે મળશે. આજે સલોની મેડમ અમારા પોડકાસ્ટમાં આવ્યા હતા લગભગ 6-8 મહિના પહેલા. ત્યારે અમે વાત કરી હતી તો એમણે એ વખતે અમારી મેનિફેસ્ટેશન પર વાત ચાલતી હતી. તો એમણે કીધું હતું કે મારે ફૂલ ટાઈમ મૂવીઝ માં જોઈએ. 2 દિવસ પહેલા અમે સ્ટોરી અમને આરજેની જોબ છોડી દીધી, ફૂલ ટાઈમ મૂવીઝ કરી રહ્યા. ક્યાં વાત હે, ક્યાં વાત. મેં બી તમને ફોડ્યું યાર સલોની, કોંગ્રેચ્યુલેશન. મારી બી સેટ લાગવાક લગાડે છે કામ અપાવવા. અમે બી પ્રાર્થના કરીશું કે તમે બી હવે અમે તમને લીડ રોલમાં જોઈ શકીએ. જરૂર. મને છે ને ક્યારેય લીડ રોલની એ હતી જ નહીં. મને સારું પાત્ર મેં તને કીધું ને, તમને પૈસાની બી નથી પડી. મેં જોયું પૈસાની છે ઓફકોર્સ, કારણ કે મારે બી આઈ ઓલ્સો હેવ બિલ્સ ટુ પે. એટલે હું બી એક પેલું બેર મિનિમમ રાખું કે આનથી નીચે પેલું હોય કે આ કેરેક્ટર રોલ છે તો હું આંધી નીચેમાં નહીં કરું, આ જો સપોર્ટિંગ રોલ છે તો હું આટલા નીચે નહીં કરું, અને આ જો લીડ રોલ છે તો હું આટલા નીચે નહીં. તો સામે એ ડીલ કેન્સલ થાય કે પછી લેવલ અપ થાય? ઇફ દે ટ્રાય ટુ મેચ ઇટ ધેન મેચ ઇટ. મારું બેર મિનિમમ મેં મારા મનમાં ફિક્સ રાખ્યું, હું એમને ક્યારેય નાખું. ઓકે. હું એમનું બજેટ જાણું, એમને પૂછું કે મિડલ ગ્રાઉન્ડ કેટલું મળે. એમ કહું કે જો આપણે અત્યારે પિક્ચર બનાવવા બેઠા છે, મારે તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો, પણ મને સાચે બાર્ગેન કરવું નહીં ગમતું. એટલે હું કહું કે તમે આની અંદર સૌથી ઉપર જઈ શકો ને, કારણ કે જેમ મેં મારું બજેટ ટોપ પર રાખ્યું છે તેમ તમે બી આ કેરેક્ટરનું બજેટ લો પર રાખ્યું હશે, તો તમે તમારે જેટલું ટોપ પર આવી શકો મને આંકડો કહો, હું તમને તરત કહી દઈશ કે થશે કે નહીં થાય તો ના બી પાડી દઈશ કે આઈ એમ સો સોરી બટ આ બજેટની અંદર નહીં થાય. મેં પછી એ લોકો કહેશે કે તમે કેટલું કહો છો, તો હું પછી એની અંદર મારું કહીશ કે હું આની આસપાસનું જ જોતો હતો, બટ ધીસ ઇઝ વેરી લો. બરાબર છે. પછી જો કોઈ પાત્ર બહુ મસ્ત હોય તો આપણે કરવા તૈયાર, હું જીતો તો ફ્રીમાં કરવા તૈયાર. ક્યાં વાત. મેં મારા સરને કીધું છે, દીપન ભટ્ટ સાહેબ છે મારા ગુરુ, એ મેં એમને કીધું છે મેં કે તમે જે પિક્ચર પહેલી ડિરેક્ટ કરશો ને એમાં જો હું રોલ કરતો હોઈશ તો આપણે
તમે જે આપશો ને તે હું લઈ લઈશ. તમે મને ₹100 આપશો, આપણે ₹100 લઈ લઈશ. ફ્રીમાં કોઈ રોલ કરેલો છે તો ફ્રીમાં ક્યાંથી મેં મૂવીમાં હજુ સુધી નથી કર્યો, એટલે એક મૂવીમાં કરવાનો છું, પણ એનું અત્યારે ડિસ્કશન કરાય એમ નથી. બટ ઇટ્સ અ ગેસ્ટ અપીયરન્સ. તમે સ્વેચ્છા જતા તો ઠીક છે, પણ સામેની ડિમાન્ડ આવે તમે ફ્રીમાં એવું થાય. એટલે પણ હું ફ્રીમાં આવી જાઉં, મને શું મળી રહ્યું છે? નથી. જેવી રીતે હું ગુજ્જુ નવરો પર આવ્યો તો મને ગુજ્જુ નવરોનું કંઈક ઓડિયન્સ મળી રહ્યું છે, મને સમોસા મળી રહ્યા બરાબર. એક અમે તમને ગિફ્ટ ટેમ્પર પણ આપવાના છીએ. હા જો વાહ ક્યાં વાત છે, વાહ, વાહ, વાહ. સરસ. તો એટલે હું એમ નથી કહેતો મને મટીરિયલિસ્ટિક નહીં, મને સેટિસ્ફેક્શન બી કોઈક રીતનું તો મળવું જોઈએ ને. બરાબર છે. ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. હું એમ નથી કહેતો કે પૈસા થકી જેમ કાર્ટૂન કદાચ મને ધર્મા પ્રોડક્શન માંથી આવે કે રાજા મૌલી સાહેબ એમ કે આપણે એક પિક્ચરમાં તારે રોલ કરવાનો છે, પણ એની અંદર એઝ યુ આર ન્યુ ટુ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ યુ ડોન્ટ નો આર લેંગ્વેજ આમ તેમ, સો વીલ બી પેઇંગ યુ જસ્ટ પીનટ્સ. યુ વિલ ફાઇન. તો આઈ વિલ સે યા ફાઇન, બીકોઝ મને એમાં એક્સપોઝર કેટલું મોટું મળી રહ્યું છે. અને એ નહીં કે લોકો આટલું બધું ઓડિયન્સ જોશે ના, હું ત્યાં કેટલું બધું શીખીશ, હું ત્યાં ફ્લોર પર રહીશ અને ત્યાંના જે પ્રેક્ટિસીસ છે જે આટલા બધા વખણાય છે કે જેના લીધે એ લોકો આટલી સારી ફિલ્મ મેકિંગ કરે છે, એ પ્રેક્ટિસીસ હું ગુજરાત લઈને આવીશ એન્ડ આઈ વિલ કન્ટ્રીબ્યુટ ધોઝ પ્રેક્ટિસીસ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી. એટલે કંઈક તો હોવું જોઈએ ને યાર, વસ્તુ સિમ્પલ છે યાર. બરાબર છે. ચણિયાચોળીની સક્સેસ પાર્ટીની વાત કરીએ, એમાં તમે બહુ જબરજસ્ત રોસ્ટ કરી દીધું, જે આપણે કદાચ કેમેરા સામે એવો શબ્દ બોલી બી ના શકીએ. તો મારે એ આખા પ્રસંગ વિશે જાણવું છે કે ક્યાંથી પીચ થયું, કેવી રીતે સ્ક્રિપ્ટિંગ થયેલી, કેવી રીતે આખો શો થયો. એટલે એમાં બેઝિકલી હતું એ કે વૈશાલભાઈએ કીધું કે તમે આવજો, આપણે એક આવી ઇવનિંગ ગાલા જેવું રાખ્યું છે અને તમારે બસ આવીને લોકોને રોસ્ટ કરવાના. અને અમે અમને એકાદ દિવસ પહેલા જ કે એક દિવસ પહેલા, હા એક કે 2 દિવસ પહેલા એમને કીધું. એટલે અમે કીધું કે હા પણ એટલે ઇટ્સ વેરી શોર્ટ નોટિસ ટુ રાઇટ. તો અમે કીધું કે મેં ઓલરેડી ઘણા બધા પોઈન્ટર્સ લખેલા જ છે અને એમની ટીમમાંથી બી ઘણા બધા લખેલા જ હતા ટીમમાંથી. તો કે તમારે ખાલી એને સારા શબ્દોમાં સરખી રીતે બોલીને તમારી ભાષા તમારી લેંગ્વેજમાં. સો બેઝિકલી ધ જોક્સ વર ઓલરેડી રિટર્ન બાય ધેમ. ઓકે. અમે ખાલી એને અમારી સ્ટાઇલને સ્ટ્રક્ચરમાં મેળવીને અમે લોકો ખાલી ઉડતું તીર, અમુક બે ત્રણ જોક કદાચ એવા હશે કે જે અમે લોકો ઉમેર્યા કે એડ કર્યા હશે. બાકી એ અને પેલું છે યાર ગુજરાતી, અને એ બધા બી કેટલા એ કહેવાય કે એવરીબડી ટુક ધ જોક એઝ અ જોક. એમાંથી કોઈ આજ સુધી એવું નથી બન્યું કે એમાંથી કોઈ ખોટું લગાડ્યું હોય ને અમને મળ્યા જ નહીં. એકચ્યુઅલી મારે એ જ પૂછ્યું હતું કે એવું થાય કોઈ એવું કહે કે ભાઈ કેમ મારા આવે છે, કેમ આવું બોલે એવું કોઈ. એટલે they understand that it's a one night અને આનું કન્ટેન્ટ રેકોર્ડ થઈને પછી બહાર નથી જવાનું. એ રૂમ પૂરતું જ હતું. એ રૂમની અમે પણ એ રૂમના સહભાગી હતા. હા, એટલે એ રૂમની અંદર જે થયું એ થયું, એ પછી કોઈ બહાર નતું લઈ જવાનું. અમે લોકો પહેલા બી કહી દીધું કે આ રૂમની અંદર જે થશે, વોટ હેપન્સ ઇન ધીસ રૂમ સ્ટેઝ ઇન ધીસ રૂમ. તો અમે કર્યું ને તેમ છતાં તમે વિચારો અમારી ભાષા હતી તો શુદ્ધ. અમે એની અંદર પેલા રોસ્ટ લેવલ પર નતા ગયા કે જે આ લોકોએ કર્યા હતા રણવીર સિંહ ને કે રણબીર કપૂર ને એ બધા. આપણે ના, રણવીર સિંહ અને અર્જુન કપૂર નું એક રોસ્ટ થયું હતું, એ કર્યું હતું. એ લેવલ ઉપર તો રોસ્ટિંગ અમે ખાલી તો બેઝિક એમ કે સપોઝ એક મને જૂના રોસ્ટ નો જોક યાદ આવે કે તું પેલા વ્હાઈટ એક્ટિવા ચલાવતો હતો, હવે તે વ્હાઈટ કલર ની મર્સિડીઝ લીધી છે. દર્શન રાવલ વાળો જોક છે. પણ તું હજુ બી એની અંદર 50 નું પેટ્રોલ હજુ બી એવી રીતે ચલાવ, એવી રીતે 50 નું દર્શન રાવલ પેલો જોક બહુ મસ્ત માર્યો હતો કે તમે ક્યાંથી, તો કે મહેસાણાથી. આ તો લાગ્યું કે વ્હાઈટ શૂટ ને લાલ બૂટ. બધા એપિસોડ 10 વાર જોઈ લાગે. એટલે એવા બેઝિક ફની જોક્સ. ઓફકોર્સ કદાચ અમુક લોકોને ખરાબ લાગ્યું બી હશે, બટ અમે લોકો ત્યાં શો પત્યા પછી બધાને પેલું બી કહ્યું કે સી ધીસ વોઝ જસ્ટ ઓલ ફન એન્ડ મસ્તી. જો કોઈને ખોટું લાગ્યું હોય તો વૈશાલભાઈ કહેજો અમને. વૈશાલભાઈ ટેક કરી દઈશ વારીમાં. વૈશાલભાઈ ને લોકોને પેલું છે કે એ લોકોની તમે એજ પર ના જઈ શકો. દે આર સો ફોરવર્ડ માઇન્ડેડ. યસ. કે એ લોકો આવી વસ્તુઓને કે હ્યુમરને દે કન્સિડર પાર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રી. અને એ લોકો કહે છે કે ના, આપણે હસતા હસતા લોકોની ભલે ખેંચીશું, મસ્તી કરીશું, અડી કરીશું, પણ હસતા હસતા આપણે ઇવેન્ટ કરીશું. એટલે આ કોમેડીને પોતાની ઇવેન્ટનો, આટલી મોટી સક્સેસ પાર્ટીની ઇવેન્ટનો પાર્ટ બનાવવો ઇઝ અ વેરી બિગ થિંગ એકચ્યુઅલી. તો તમારા 4 જણની ટીમમાંથી તમે 3 જણ મેચ છો, તમે, મનનભાઈ, અક્ષિરા. તો તમે 3 જણ તમારી વાઇફને કેમ લવારી પણ નથી લાવતા એઝ અ ગેસ્ટ? એટલે એ લોકો બધી બિઝી હોય. ના,
એઝ અ ગેસ્ટ મતલબ ઓન સ્ટેજ હું એ જ કહું છું એમાં બિઝી છે ત્યારે અરે એવા તો બીજા બધા બી હોય બીજી હોય ના ના સો જો વિદ્યા મેમ શી ઇઝ ધી અનસંગ હીરો ઓફ ધ કોમેડી ફેક્ટરી એકચ્યુઅલી એ બેકએન્ડ પર એટલું બધું સાચે છે એટલું બધું કે જે અમારા ચારેની ગજાની બહારનું છે. પછી ચિરાયુના જે વાઇફ છે અવની, એ ડિઝાઇનર છે, કેલિગ્રાફી ને કરે છે, સાથે બ્રાન્ડ વર્કના ઘણા બધા વિડીયો શૂટ ને બ્રાન્ડિંગનું કામ કરે. કોમેડી ફેક્ટરી ના ના ના, અલગ અલગ સેપરેટ બિઝનેસ છે. તો એ એમાં બીજી હોય છે. મારી વાઈફ જે છે નીતિ, એ એડવોકેટ છે, તો એના કેસ સ્ટડીઝ, રિસર્ચ વર્ક, કારણ કે વીકેન્ડ ઉપર એ બધા એના જે નેક્સ્ટ વીકના જે કોર્ટના કેસીસ હોય તેનું આખું રિસર્ચ, કારણ કે એ લોકોએ પેલું બધું બી જોવું પડે કે આ સેમ કેસ બીજી કોઈ કોર્ટમાં જ્યારે ચેલેન્જ થયો તો ત્યાં શું વર્ડિક્ટ આપ્યું હતું. તો એવી રીતે જે કોર્ટમાં થયું હોય કે અપર કોર્ટની અંદર જે વર્ડિક્ટ આપ્યા હતા, તો એ બધાનું રિસર્ચ ચોપડા લઈને પેસે લ્યા. હું ઘણી વખત જમીન પર ગોદડી પાથરીને સુવાનું વિચારું, કારણ કે બેચારી એટલી બધી ચોપડીને પેપર ખોલીને બેઠી હોય ને કે આપણને એમ થાય યાર હું આમાં એક પેપર બી હટાઈશ ને એનો ફ્લો ના બગડી જાય. બટ શી ઇઝ ઓલ્સો સો સ્વીટ કે હું જેવો રૂમમાં આવું કહું કે બચ્ચું મારે સુઈ જવું છે, તો એ બધી જગ્યાએ માર્કિંગ મૂકે 5 મિનિટમાં, ચોપડા વપડા બંધ કરે ને ચલો ના સુઈ જવા. કોઈ પણ કાલે કન્ટિન્યુ કરીશ. તું તો મોડેથી ઉઠીશ ને, હું સવારે વહેલી ઉઠીને કન્ટિન્યુ કરીશ. કોઈ પણ ઇન્સ્ટાગ્રામના બાયોમાં છે ને એવું લખે કે માય વાઇફ ઇઝ માય ફર્સ્ટ લવ, અથવા તો માય એવરીડેઝ ફર્સ્ટ થોટ ઇઝ માય વાઇફ. દીપભાઈ ઇન્સ્ટાગ્રામના બાયોમાં લખ્યું છે કે માય વાઇફ ઇઝ એડવોકેટ. તમે શું કહેવા માંગો છો બધાને કે ભાઈ દૂર રહેજો, એડવોકેટ છે એવું? એટલે મારી જોડે પંગો ના આવે લીગલી તો નહીં, હા મારી વાઇફ એડવોકેટ, પણ અત્યારે જો તમે જજ હો તો ચાલશે. તો મને કઈ કહેજો તો હું પંગો નહીં. બટ મને ફ્લોન્ટ કરવું બહુ ગમે, ખાસ કરીને મારી ફેમિલીના અચીવમેન્ટ. મારી બેને એકલા હાથે જેટલું અચીવ કર્યું છે ને, શી વર્ક્સ ઇન અ મેડિકલ હોસ્પિટલ રાઇટ નાઉ, ત્યાં એડમિન HR હેડ છે. એકલા હાથે એને એકલી રીતે બધું જ ઊભું કર્યું છે. સો મને જે એનર્જી મળે તે મારા પપ્પાની, અમે લોકો નાનપણથી જે બધી સ્ટ્રગલ્સ જોઈ, વલસાડ, વાપી, કેન્દ્ર, વડોદરા આવ્યા, સેટલ થયા, અને એ છે. પછી મારી મમ્મી સ્કૂલમાં જોબ કરતી હતી, તે પણ એડમિનમાં ને એમાં જ હતી. તો એ લોકોની જે સ્ટ્રગલ્સ અમે લોકો નાનપણથી જોઈ છે ને, અને દે હેવ નેવર એવર શોડ દેટ સ્ટ્રગલ. અમને લોકોને ક્યારેય એ ફીલ જ નથી કરવા દીધું દેટ ગાઈઝ વી આર સ્ટ્રગલિંગ. બટ હવે જયારે મોટા થઈ ગયા છે ત્યારે દિવસો યાદ કરીએ ને તો ખબર પડે કે ભાઈ આપણે સ્ટ્રગલ કરતા હતા, આ લોકોએ ક્યારેય ફીલ નથી થવા દીધું કે હસતા મોડે બધું કર્યું એમ. આખી ફેમિલી ભેગા મળી ગયા. તો મને હવે મારી ફેમિલીમાંથી કોઈ બહુ મસ્ત કરતું હોય ને, મને ફ્લોન્ટ કરવું. તમારા વાઇફનો ટોટલી કેટલો સપોર્ટ છે, એના વિશે વાત કરશો? મારી વાઇફનો મારા પ્રત્યે ખૂબ જ સપોર્ટ. એને સેજ બી નથી ગમતું જ્યારે હું ઘરની બહાર જાઉં કે એનાથી દૂર જાઉં. અને એ આઈ ગેસ એ પેલું જે હોય કે એક નાનું બાળક હોય ને 3 વર્ષનું કે 4 વર્ષનું, જે નવ મમ્મી બોલતા શીખ્યું હોય, અને એ મમ્મીની ક્યાં તો પપ્પાની બહુ જ માયા હોય, બેમાંથી કોઈ એકની સૌથી વધારે માયા હોય, ક્યાં તો બંનેની બહુ માયા હોય. અને એમાંથી કોઈ એક ઓફિસ જવાનું આવે સવારે, તો ઊંઘમાંથી બી ઉઠીને હાથ કરે ને પપ્પા ના દેખે ને તો ઊંઘમાંથી ઉઠીને જાય ને પપ્પા ઓફિસમાં નીકળતા દરવાજો પકડીને ભેંકડા તાળીને ત્રણે એમ. તો એનું એવું જ છે કે એને એનો મારા પ્રત્યેનો, અને સેમ મારું બી એવું છે કે મને એના પ્રત્યેનો પ્રેમ એટલો, પણ હું એકલા રહેવાથી સેટ ટેવાયેલો છું. બટ આ જે લાગણી અમારા બે વચ્ચેની છે તેની અંદર અમને બંનેને જ્યારે અમે એકબીજાથી દૂર થઈએ નથી જ ગમતું, સાવ નથી ગમતું. બટ વી બોથ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે એને બી કદાચ સુરતની કોર્ટ, હાલોલની કોર્ટ, રાજકોટની કોર્ટ, અમદાવાદની કોર્ટમાં કેસીસ હોય તો એને જવું પડશે. ત્યારે હું ઘરે એકલો હોઈશ અને મારે શૂટ હશે ત્યારે હું જઈશ, અને ત્યારે એ ઘરે ને એના કામમાં પૂછી હશે. એટલે અમે બે નક્કી કર્યું છે અત્યારે કે લેટ્સ ફોકસ મોર ઓન વર્ક, રાઈટ? વર્ક, યસ. એકચ્યુઅલી એકબીજાને આપણે સમય થશે એટલો આપીશું, પણ એવી રીતે કામ કરવું છે કે પછી એવરીથિંગ બી ટેકન કેર ઓફ. મને ખાલી કે તમને ગાડી લેવા આવશે ત્યારે હું શૂટ પર જઈશ, પાછો તારી પાસે જ આવીશ. તને કહેશે કે મેડમ ગાડી નીચે તૈયાર છે, તું ગઈ તારો કેસ લડીને પાછી, બરાબર? કે તારી નીચે તારા જુનિયર્સ કામ કરશે, મારી અરાઉન્ડ મારી ટીમ કામ કરશે. એન્ડ એવરી વન જે અત્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર કરી રહ્યા છે, કે જે રીતે અત્યારે તમે બી આ કેમેરા, એડિટ, ઓડિયો તે રેકોર્ડ પર ચાલુ કર્યો છે, લાઇકો લગાવવામાં, સોફા લગાવવામાં, એસ્થેટિક કરવામાં તે મહેનત કરી છે. કાલ ઉઠીને તું એટલા લેવલ પર પહોંચી જઈશ કે તું તારા ઘરેથી ત્યારે નીકળી જ્યારે અહીંયા ગેસ્ટ ટાઈમ બેસી ગયો હશે, એકચ્યુઅલી ક્યાં તો ગેસ્ટ આવવાનો હશે, ત્યારે તું આવી જઈશ
તો આવ્યો તું ને ગેસ કદાચ જોડે જ આવશો, આમ બંનેની ગાડી જોડે જઈને ઉભી લેશે, બંને ઉતર્યા, કેમ છો સર આવો, આવીને સીધા બેઠા, પોડકાસ્ટ ચાલુ, તે ટાઈમર ઓન કર્યો, અત્યારે તો તે ટાઈમર બી ઓન નથી કર્યો. છે. અચ્છા કર્યો છે? હા, બહુ એટલે. 4:20 ચાલુ કર્યું, 5:21 થઈ જાય. એટલે મેં જોયું ને, યસ, હું એમ કહું છું ટાઈમર અલગથી ઓન કરવાનું. અલગથી ઓન કરીશ તું તારી લાઈફમાં એટલો બિઝી હોઈશ કે 4:20 ચાલુ Okay. કર્યું Okay. તો મારે 5:20 પતાવી દેવાનું છે, અપર લિમિટ 5:30, કારણ કે મારે આના પછી એક બીજી જગ્યાએ આવી. તો અત્યારે અમે બેઉ જણા એ વસ્તુને અચીવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી બધું આજુબાજુ સચવાઈ જાય, ધેન વી કેન ગીવ ઈચ અધર ટાઈમ. એકચ્યુઅલી નિધિ નામ છે ને ભાભીજીનું? યસ, એડવોકેટ નિધિ દુષ્યંત ભટ્ટ. ક્યાં બધા એડવોકેટ નિધિ દુષ્યંત ભટ્ટ. હા. આપણે નિધિ ભાભી જોડે એક પ્રેન્ક કરીએ, શું જો તમે ફીવર કરો તો, મતલબ તમે પરમિશન આપો તો. પ્રેમ શું છે એ બોલો, પછી હું નક્કી કરું, કારણ કે તું તો પ્રેમ કરીને જતો રહીશ, મારે ઘેર જવા છે. તમારે કોલ કરવાનો છે નિધિ ભાભીને અને એવું કહેવાનું છે કે મને એક મૂવી ઓફર થઈ છે, એ મૂવીમાં થોડા બોલ્ડ સીન છે, કિસિંગ સીન છે, બસ આ વાત કરવાની દે છે અમારે જાણવું છે, એ રાત કરવું છે. અમારા બહેનું આ ટોપિક પર ઓલરેડી ડિસ્કશન થઈ ગયું છે. થઈ ગયું આ છે. દર્શકોને કંઈક આપો કન્ટેન્ટ. એટલે એમાં એનું બી કેવું એવું છે કે મને તો એ નહીં જ ચાલે કે તું એ બધા સીન્સ કરીશ, પણ તું એ બી તો વિચાર કર કે તને કોઈ સેમી ન્યૂડ તારી બોડીને કોઈ જોશે તો એમના પર કેવી વીતશે, એ લોકો પર તારે દયા કર. એકચ્યુઅલી જબરું વાળી લીધું. તમારે કેચ ધ ડ્રોપિંગ માઇક ની એક્ટ છે. લવારી શોમાં કોઈ જોક ચાલી રહ્યો હોય, મજા ના આવી હોય, કોઈને હસવાનું ના એ મેં આવી કંઈક સેવેજ રિપ્લાય કરી દીધું અને પછી આ હોય, માઇક માઇક પકડી ના, એ ક્યાંથી શરૂઆત કરી, કેવી રીતે એટલે એ માઇક ડ્રોપ કોમેન્ટ એક ટર્મ છે છે? ઓકે. કે કોઈ વ્યક્તિ, અને આ કદાચ ઇન્ટરનેશનલ શોઝમાં એટલે યુએસ ના કોમેડી ક્લબમાં ને એમાં થતું કે આજે હું બોલ્યો છું ને તેના પછી આ માઇક ઉપર કોઈ કશું બોલી નહીં બોલી નહીં શકે. આ માઇક ડ્રોપ. હવે જો તમારે આ માઇક ઉચકીને કંઈક બોલવું હોય તો તમે હું જે લેવલ પર બોલ્યો છું ને એ ઉપર જવું પડશે, ક્યાં તો એના લેવલનું બોલવું પડશે. એટલે એને માઇક ડ્રોપ મોમેન્ટ કહે, માઇક ડ્રોપ મોમેન્ટ, અને તેના પછી બસ કે હવે આના પછી તો હું બી કઈ નહીં બોલું. પણ તમારું એ ટર્મ હોય છે, એવું તમે બોલો છો, એવો જોક એવો હોય છે, હા, એટલે જો કે લેવલનો કદાચ જતો રહે, ક્યાં તો એનો તો જ response- તમે કરતા હશો ને? હા, ત્યારે જ અમે લોકો એ કરીએ છીએ. તમે તમારી લાઈફનો સૌથી મોટો શો કયો કર્યો? એનજે પેક Okay. ન્યૂ જર્સી પરફોર્મિંગ આર્ટ Performing સેન્ટર. Arts Center. એની અંદર જે લવારીનો શો અને એ જે ઇવન આ બધી વસ્તુ જે કોમેડી ફેક્ટરી પછી લવારીનો શો હતો કે લવારીનો શો હતો. કોણ હતું ગેસ્ટમાં? ગેસ્ટમાં કોઈ ના, એ દિવસે હતા ગેસ્ટમાં કોણ હતું, સોરી ફોર માય ઇગ્નોરન્સ, બટ મને યાદ નથી. બટ એ શો બહુ સારો હતો, ઓકે એ શો બહુ જ સારો હતો. મને એનું ગ્રીન રૂમ ને બધું યાદ આવે. ઓકે. એ જે ફિલિંગ હતી ને ત્યાં આગળ છે ને આર્ટિસ્ટ બેક સ્ટેજ રહેવાની, કે એક માણસ આવીને તમને હેડસેટ બી પહેરાવે છે, આમ કાન પર લગાવીને એડજસ્ટ કરે છે, બટન કરી ચાલુ કરીને મૂકી આપે છે, પાછળ પ્રોપરલી પેકમાં મૂકી આપે. તમે ત્યાં ગયા, તમે તમારી લાઇટ સમજાવી દીધી, પછી કીધું ઓકે યુ ગાઈસ ચેક વી ડુ એવરીથિંગ. પછી લોકો લાઇટ વાઇટ આખી તામઝામ ને બધું કરે, અને એ જે આખી એ ફિલિંગ હતી ને દેટ વોઝ ગ્રેટ. ઓકે. એટલે મજા બહુ આવી હતી એ શોની અંદર પરફોર્મ કરવાની પણ, કારણ કે આમ ઉપર ચોથા માળ સુધી તમને ખાલી ગુજરાતીઓ દેખાય, આજુબાજુ બધી બાજુ નીચે પણ. તો એ એક્સપિરિયન્સ એ કોમેડી ફેક્ટરી આપ્યો છે ને હું ક્યારેય નહીં ભૂલી શકું. મુન્નાર ફારૂકી સાથે હમણાં તમે લવારી કરી હતી, એ તમે યુટ્યુબ પ્રીમિયમમાં મૂકી હતી, હા. એનાથી કોઈ બેકલેસ આવ્યો મુન્નાર ફારૂકીને બોલાવવાથી? એટલે મારી જોડે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન નહીં કોમેડી ફેક્ટરી, બહારથી તો એની કમેન્ટ્સ બી નહીં વંચાતી, એટલે મને નહીં ખબર કે ત્યાં કોઈ બેકલેસ સારો છે કે. અને નોટ જસ્ટ ઓન ધ વિડિયો. હા, એટલે મારા સુધી તો કંઈ પહોંચ્યું નથી. અને અમારું એવું છે કે જો અમારા સુધી પહોંચે તો અમે એકબીજાને કહી દઈએ કે બ્રો આવું થયું છે, પણ અત્યાર સુધી તો એવું કોઈ બેકલેશ આમ મને ફીલ નથી થયું પર્સનલી. તો સ્મૃતિ ઈરાની વાળી વાત શું હતી? સ્મૃતિ ઈરાની ખાલી તમને જ ફોલો કરે, બીજા કોઈને નહીં? એટલે હવે એ તો મને બી નહીં ખબર કે કેમ મને ફોલો કરે છે એ વાત. તમને પોતાને નહીં ખબર? હા, એમનું કેવું એવું છે કે તું બહુ સરસ છોકરો, આમ તારી વાઇબ સારી છે, લાઈક કે ઇન્સ્ટાગ્રામ ઉપર બી તારું કન્ટેન્ટ જોઈને તો એક સરસ સ્માઇલ, અને બને તમારામાંથી કે તારું કન્ટેન્ટ ગમે તમે ફોલો કર્યું ને હું એવી જ છું. મને કોઈનું કન્ટેન્ટ આમ ગમી જાય, કોઈ એકાદ રીલ બી ગમી જાય તો ફોલો નું બટન દબાવી દો, પછી અનફોલો નું તો ભૂલી જાઉં કે એટલે તમારે કરવો જ મને કે ના ના, એટલે તારું તો હજુ બી છે જ આમ. તો એમને ખબર કે 2018 કે 19 એમને મને ફોલો કર્યું, ગાળો થઈ ગયો મેં માચીસ એ મને બોલીશ મને 10 સ્મૃતિ ઈરાની મને એકચ્યુઅલી એવું થઈ ગયેલું મને પણ. અને પછી એમની જોડે વાત બી કરી તો વેરી જેમ ઓફ અ પર્સન, બહુ સરસ ક્લિયર માઇન્ડસેટ વાળા, જે હોય તો ચોખ્ખું મોઢા પર કહી દે, પછી અંદર હોલ્ડ ના કરે, અને વેરી રૂટેડ યેટ વેરી ડેવલપિંગ, એમ કે પગ રૂટેડ છે બટ એમના હાથ અલગ અલગ ડેવલપમેન્ટની વસ્તુઓ તરફ
રીચ કરી રહ્યા છે કે જે એમનાથી જેટલું થશે એટલું તો એ કરશે જ. વેરી ગ્રાઉન્ડેડ એન્ડ રૂટેડ પર્સન બટ સ્ટીલ માઇન્ડસેટ બહુ ઊંચું એમ. એટલે એવા બહુ ઓછી ક્વોલિટી ઓછા લોકો, એટલે આ ક્વોલિટી બહુ ઓછા લોકો ઓકે. મજા બહુ આવી હતી એમની જોડે વાતચીત કરવાની, એક્સપિરિયન્સીસ શેર કરવાની. સમય રૈનાની વાત કરીએ. બિંગ અ પ્રોફેશનલ કમેડિયન, તમે આજે આખો સિનારીઓ થયો કે સમય રૈનાના શો પર રણવીર અલ્લાબાદીએ જોક માર્યો, પછી જે પણ કંઈ થયું અને ત્યાંથી લઈને સ્ટીલ અલાઈવ સુધી, તમે એને કેવી રીતે જુઓ છો? એટલે ઇટ વોઝ અ વેરી ટફ મુમેન્ટ ફોર દેટ પર્સન, સમય માટે. એની અંદર એટલીસ્ટ એને એક વસ્તુ તો કદાચ એને એના સ્પેશિયલમાં બી કદાચ કીધી છે, મેં એની જોયો નથી બટ મેં ખાલી સાંભળ્યું જ છે કે એ ટાઈમે જેટલા લોકો એની સાથે હતા, કારણ કે ઓફકોર્સ થયું જોઈએ, કોઈ છોડો એ તો આ લેવલ પર છે, મારી જોડે બી થયું હોય, મારી જોડે નાનું થાય તો હું મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાઉં છું. રૂમમાં કોકરોચ આવ્યો તો સે જામ થઈ જાઉં છું, આ તો એના મગજમાં કોકરોચ ઘૂસી ગયા હતા. તો એ તો કયા લેવલ પર હશે ને એ ટાઈમે એની સાથે એની પંખે જેટલા લોકો ઊભા હતા એ એના સાચા, એને ખબર પડી ગઈ કે ધીઝ આર માય ક્લોઝ પીપલ. એટલે એક પરીક્ષા ઉપરવાળાએ લઈને આપી, કારણ કે એ જે લેવલ પર જઈ રહ્યો હતો કદાચ એ ઉપરવાળાનું જ કરેલું છે ભાઈ, કે ઉપરવાળાને દેખાયું કે આ છોકરો સારું, એટલે છોકરો ઉપર જઈ રહ્યો છે જીવનમાં, પણ એની આજુબાજુ અમુક લોકો એવા બી છે કે જે ખાલી સ્વાર્થ માટે છે, દૂર કરવા માટે. એટલે ભગવાને કીધું કે આનાથી એ લોકોને દૂર કરીએ તો કદાચ છોકરો હજુ આગળ જશે. એટલે કે પણ એના માટે તારે બી પરીક્ષા આપવી પડશે, એટલે લીધી પરીક્ષા. અને આઈ ઓલવેઝ ફીલ કે જો આપણા ન્યાયશાસ્ત્રમાં અમુક વસ્તુઓને લઈને પનિશમેન્ટ્સ લખી છે, તો લેટ ધ લો ઓર ધી લો બોડી ડિસાઇડ. એને પણ એનો પક્ષ મૂકવાનો ચાન્સ મળવો જોઈએ. આપણે ત્યાં શું થાય છે કે કોઈ વ્યક્તિ કોઈ ભૂલ કરે છે ને તો મીડિયામાં સૌથી પહેલા એના ટ્રાયલ લેવાય, લોકો નક્કી કરી લે કે આનો વાંક છે. હવે સમયના શો ઉપર પેલો કશું બોલ્યો, જે ઓડિયન્સ તો પાછું હસતું જ, હવે ઓડિયન્સ એ રૂમમાં બેઠેલા લોકોને બી તમે કશું નથી કર્યું, પ્લસ એ એક શો ની અંદર એવું થયું તો તેના લીધે એ લોકોએ બાકી બધાને સમન્સ મોકલ્યા, બધાના ઉપર પોલીસ વેરિફિકેશન, એફઆઈઆર ને બધું થયું, બધા પર જેટલા બી ગેસ્ટ જૂના એપિસોડમાં બી આવ્યા હતા, ઇવન અમુક કન્ટેસ્ટન્ટ્સ ઉપર. તો વિચ ઇઝ રોંગ આઈ ફીલ સમટાઈમ્સ. તમારે બેકગ્રાઉન્ડ ચેક કરવું છે કે તમારે એના વિડીયોઝ જોવા છે તો તમે પહેલા એના બધા વિડીયોઝ જોઈ લો, ટેક ઓલ ધ પ્રૂફ્સ એન્ડ ધેન લેટ્સ લીગલી ફાઇટ ઇટ. મને એવું થાય કે ધારો કે તમારા ઘરમાં બી તમે તમારી બેન ઝઘડો કોઈ વસ્તુને લઈને, તો છેલ્લે તમારા ઘરના લો અબાઇડિંગ લોકો કોણ? તો એટલે લો કરનારા તો પેરેન્ટ્સ ના હોય તો ગ્રેન્ડ પેરેન્ટ્સ, એ ના હોય તો જે વડીલ તમારા જીવનમાં હોય, તમે એમની પાસે સલાહ લેવા ગયા તો એ કરવા જાવ કે મારથી આ ભૂલ થઈને શું કર, અને પછી એ લોકો જે તમને ગાઈડન્સ આપે. ઇવન આઈ ફીલ હિનિયસ ક્રાઇમ ના હોય ને ત્યાં સુધી તો ઇવન આપણું લો કે છે કે જ્યાં જેલ છે તે તું જેલને શું માને છે? જેલ શું છે? જેલ, તું જો જેલ ગયો તો શું? તમે બંધાઈ જાઓ, કશું જ કરી ના શકો. પણ એ જેલ કોને થાય અને જેલ કેમ થાય? એને કોઈ ગંભીર ગુનો કર્યો હોય. હા ચલો, જેલ કેમ થાય? કેમ થાય એટલે કોઈ ગંભીર ગુનો કર્યો, તમે વસ્તુ હવે વસ્તુ એ જ છે કે લોકોને એવું છે કે ગુનો થયો ને તો આ એની પનિશમેન્ટ છે, બરાબર, કે આ એની સજા છે. તો આપણું ન્યાયશાસ્ત્ર જેટલું મેં વાંચ્યું છે તેટલું એ પ્રમાણે, પ્લસ મારી વાઈફે બી કીધું છે એટલું, કે જેલ એક એવી જગ્યા નથી કે જ્યાં લોકોને પનિશ થઈ રહ્યા. જેલ એક એવી જગ્યા છે કે જ્યાં એ લોકોને એવા બનાવવામાં આવે કે જેથી એ લોકો પાછા સોસાયટીમાં જઈ શકે, ટુ ગેટ દેટ સેકન્ડ ચાન્સ. સો એવરીબડી ડિઝર્વ સેકન્ડ. સોરી ફોર માય નેક્સ્ટ વર્ડ્સ, બટ આપણે ત્યાં કસાબને પણ એક એડવોકેટ આપવામાં આવ્યો હતો. યસ, એવા લોકોને પણ જો આપણે આપણું ન્યાયશાસ્ત્ર સેકન્ડ ચાન્સ આપતું હોય, જે આપણા સિટીઝન બી નથી, જેને આપણે ત્યાંના સિટીઝન્સને મારી નાખ્યા, તો જે એકચ્યુઅલી આપણા સિટીઝન્સ છે તેના ઉપર તમે લોકો એઝ સિટીઝન્સ કંઈક ડિસિઝન લો અને તમે ડાયરેક્ટ એના ફેમિલીને અફેક્ટ કરતી વસ્તુઓ કરી દો કે એ લોકોની સાથે સંબંધ તોડી દો કે કરો, એના કરતાં લેટ ધ લો ડિસાઇડ. Let them also get the chance to prove their innocence or prove their side of story. એકચ્યુઅલી સમય તો લેવા દેવા વગરનો ભરી ગયું જ ને. ના, જો ફ્રેન્કલી સ્પીકિંગ મારા હિસાબથી સમય ભાઈનો ખાલી એટલો વાંક હતો કે એમણે કદાચ એડિટ ઉપર એનું ધ્યાન ના આપ્યું, બાકી એડિટ પર જે પાર્ટ નીકળી ગયો તો હજુ સુધી રિટર્ન ચાલતું. એકચ્યુઅલી એમને સિરિયલ લાઈવમાં તો એવું કીધું કે રણવીર અલ્લાબાદિયાએ આ વર્ડ
એ શોની અંદર 8 વાર કીધા હતા કે બાકી મતલબ એમને તો હા, 90% ગંદકી કાઢી નાખી હતી. ના પાડતો જ નહીં. પણ આવી કાઢી નાખવાની જરૂર હતી. હા, એટલે તમે તમારા ઘરમાં 10 કોકરોચ હોય તો 9 માર નાખો, એક થોડી રહેવા દો કે આ તું ઈંડા મૂક, પછી તું જે બચ્ચા આપીશ ને તે લોકોને મારી છે. બરાબર છે. આ બી હટ કરી દીધો છે. હા, તમે તો કોઈ વસ્તુ ડેટોલ નો સાબુ થોડી છે કે 99.99% કીટાણુ મારી નાખ્યા હતા. મારા જ છે તો 100% મારો, પેલું એક કીટાણુ પાછું 99 સુધી પહોંચી જશે. તો તમે ગાળ બોલ્યા ડીપ કરી કે ના કરી? કરી નાખજે, બટ મને તો ખાલી પેલા એ વ્યક્તિ પર ગુસ્સો છે. એકચ્યુઅલી મારે થોડું ટેકનિકલ બી જાણો છો. મેં હમણાં કોઈ એક રીલમાં જોયું કે યુટ્યુબ પર તમે ગાળ બોલો તમારો વિડીયો બેન કરી શકાય, એક પોસિબલ છે? ના, બેન નહીં, એની રીચ ઓછી થઈ જાય બીકોઝ યોર કન્ટેન્ટ કન્ટેન્સ લેંગ્વેજ વિચ ઇઝ નોટ અપ્રોપ્રિએટ ઇન ધ સોસાયટી. ઓકે. કે જે લોકો કદાચ આ પેલા જેવું છે કે તમે ઘરે જમતા જમતા યુટ્યુબ ઉપર જો કંઈક જોઈ રહ્યા છો, એની અંદર આ કન્ટેન્ટ લોકો જોતા હોય ને જોતા જોતા એકદમ તીર શબ્દ આવે જેમાં બાળકો બી બેઠા, તો એ ખોટું. ઓકે. કારણ કે હવે સ્માર્ટ ટીવી જે બની ગયા તેના લીધે આ રિસ્ટ્રિક્શન્સ થોડા લગાવવા જ પડે. પહેલા શું યુટ્યુબ મોબાઈલમાં તો ત્યારે બધું કંઈક હતું ને, બધા મોબાઈલમાં શાંતિથી જોઈ લેતા. પછી ધીરે ધીરે લેપટોપ પર બી હતું એટલે લેપટોપ પર જોતા. પછી ધીરે ધીરે ટીવીમાં આવ્યું. તો જયારે ટીવીમાં આવવા લાગ્યું ને ત્યારે લોકોને ખબર નહીં કે વારી આ લોચો. કારણ કે થાય છે શું, હું મારા મોબાઈલની અંદર મારા હવે દોસ્તારોના ગ્રુપ હોય, તારો દોસ્તારોનો લઠ્ઠાનો ગ્રુપ હોય, જે લોકો તને બધા કદાચ નાગા વિડીયોઝ કે અઘરા વિડીયોઝ મોકલતા હોય, તારો ટેસ્ટ ના હોય પણ એ ગ્રુપના બાકીના બધા લોકોને હોય અને એ લોકો અંદર અંદર એવા છે, જેથી કરીને તારી કુકીઝ એવી બને તારા મોબાઈલમાં, એ જીમેલ અકાઉન્ટ પર સ્ટોર થાય. એ જ જીમેલ અકાઉન્ટથી તારા ટીવીની અંદર તારું યુટ્યુબ સાઇન્ડ ઇન છે, તો એની ઉપર જે એડ્સ આવવાની ત્યાં કુકીઝ ઉપરથી આવવાની. તો તું જે યુટ્યુબ ઉપર વિડીયોઝ જોઈશ તેની એડવર્ટીઝમેન્ટની અંદર કદાચ એવી એડ્સ આવે, લેટ્સ સે કોન્ડમ્સની એડ્સ વધી જાય કે વિચ ઇઝ આવી જ જોઈએ, પણ નાના બાળકો માટે ત્યાં ઘડી એ સેન્સ્યુઆલિટી કદાચ અપ્રોપ્રિએટ ના પણ હોય છે. એમ ક્યાં તો કોઈ મા બાપને ના જોઈતું હોય એવું. એટલે યુટ્યુબ ઉપર બી એટલે યુટ્યુબ કિડ્સ પછી અલગથી આવે કે જેની અંદર પેરેન્ટલ કંટ્રોલ છે, બાળકોને એવા એડ્સ બી નહીં બતાવવાના, બાળકોને એવા વિડીયોઝ બી નહીં બતાવવાના, થંબનેલ પણ નહીં. બરાબર છે. ઘણી વખત એવું હોય કે તમારો વિડીયો બહુ સારો હોય પણ સારું થંબનેલ પર લોકોએ નાગાઈ કરી નાખી. એટલે એ બધી વસ્તુથી બચાવવા માટે લિમિટેશન્સ અને રિસ્ટ્રિક્શન્સ છે જે થોડા એક હદ સુધી જરૂરી છે. વોટ્સઅપ ગ્રુપની વાત કરી તમે, તમારા ચારના વોટ્સઅપ ગ્રુપનું નામ શું રાખ્યું છે? કોમ એડી બ્રધર્સ. એડી ADY કોમેડી. ઓકે. હા, કોમેડી બ્રધર્સ. હા. અમારા ચારનું પહેલા નામ હતું ગ્રુપનું CMDY. નહીં CF કોમેડી. COMD કેવું કંઈક હતું. ચિરાયુ ઓમ વન અને દીપ, એટલે કોમડી. ઓકે. એમ કોમેડીનું COMD. ચિરાયુ ઓમ DY શોધવાનું છે. હા હા, એટલે હવે યાસીરને ક્યાં શોધો? D ની જરૂર હોય તો કહેજો. ડી એક છે ઓલરેડી. એકચ્યુઅલી એટલે ઇબ્રાહિમ ને યાસીર મળી જાય ઈ અને વાઈ તો કદાચ કોમેડી અમારું પૂરું થાય. બટ ચાલશે, હવે ચાલો કોઈ બીજું મેં નહીં પૂછ્યું, છોડો. ના પૂછ, બોલિંદા છે એમાં શું છે. મારું ખાલી એટલું કહી દઉં, તું પૂછ, હું તો એનો બી જવાબ આપીશ. પણ હું ટીમમાં જોઈન થયો ને તે પહેલા એમનું આવજો થઈ ગયું. ઓકે. તો મને એક્ઝેક્ટલી એ ખબર નથી, પણ મને જેટલું ખબર છે હું તો એના વિશે વાત કરીશ. તો સ્મિતભાઈ કોમેડી ફેક્ટરીમાં કેમ નથી? હું એવું હતું કે એમને લાઈફમાં એક અલગ ટ્રેજેક્ટરી. સો કોમેડી ફેક્ટરી એમ છે કે આર્ટિસ્ટ મેનેજમેન્ટ કંપની છે પ્લસ પ્લેટફોર્મ પ્રોવાઈડર છે બરાબર ફોર અસ. સો એની અંદર જો કોકનું ફ્યુચર જે એ લોકો એક ટ્રેક જોતા હોય તો તે બી જોયું હશે કે 5 years ડાઉન ધ લાઈન હું શું કરીશ. તો તેવી રીતે કોમેડી ફેક્ટરી જે પ્રોવાઈડ કરી શકતું હોય તેની સાથે જો તમારા કોમેડી ફેક્ટરીના ગોલ્સ અને તમારા ગોલ્સ જો અલાઇન થઈ રહ્યા છે કે મારે બી અમદાવાદ પહોંચવાનું છે, તારે ગાંધીનગર પહોંચવાનું છે, ઓકે, રસ્તો સેમ છે. હા, તો રસ્તો સેમ જ છે. અમદાવાદ સુધી તો હું તને છોડ દઉં, પછી ત્યાંથી તું અલગ જતો રહેશે. બરાબર છે. બરાબર છે. અને હું ત્યાંથી રાજકોટ જતો રહીશ, તું ત્યાંથી મહેસાણા જજે એમ. બરાબર છે. તો એ જ્યાં સુધીની જર્ની જોડે હોય ત્યાં સુધી રે, પછી ત્યાંથી એ વ્યક્તિ એ બસમાંથી કે ગાડીમાંથી એક સીટ લે. તો એના જેવું હતું કે એમના ટ્રેક અલગ થતા હતા અને એ બધા માટે જ અત્યાર સુધી થયું છે. આરીઝને મ્યુઝિકમાં ને એની અંદર જવું હતું એટલા માટે ઈ વેન્ટ ઓન મ્યુઝિક લાઈન. અમારી છે પ્રાઇમરીલી કોમેડી કન્ટેન્ટ, બટ એની અંદર થાય ત્યાં સુધી આરીઝની સાથે અમે લોકો ગરબા શફલ ને બી કર્યું, સંગીત ઘણું બધું કર્યું, શોઝની અંદર બી ગરબા શફલ અમે લોકો લાઈવ શોમાં ગાતા હતા અને એવું હતું. અને મ્યુઝિકલ કોમેડી પણ એ કરતો હતો શોઝની અંદર, જે હજુ બી કરે છે ઇનફેક્ટ. તો એમનું એવું હતું, ઓજસભાઈ કે બધું બહુ જ કરવું હતું, જે બધે કોમેડી ફેક્ટરી પહોંચી શકે એવું હતું. નહીં તો રાધર દેન હોલ્ડિંગ બેક એન આર્ટિસ્ટ કે ના અમે જે આપીએ છીએ તું એ જ ખા, ક્યાં તો તું એ જ કર.
પણ ઇફ યુ કેન ગો આઉટ ઓજસ કોઈ મૂવીઝ કરે છે, ટીવી સિરિયલ કરે છે, નાટકો કરે છે, રાજાધિરાજ જેવું એક મ્યુઝિકલ પ્લે કરે છે, કેટલું બધું એમ. મને બોલિવૂડ એટલે હિન્દી સિરિયલથી લઈને બોલિવૂડના મૂવીઝ, ગુજરાતી મૂવીઝ, ગુજરાતી નાટકો એ બહુ જ ફેલાયેલા છે એમ. એટલે એ કરતા હતા. સ્મિતભાઈનું એવું હતું કે એમને રેડિયો તરફ જવું હતું પાછું. કિશોર કાકાના જે રેડિયો વાળા જે સેગમેન્ટ એમને કરવા હતા એ પ્લસ નાટકો ને મૂવીઝ ને કરવું હતું. ત્યારે કોમેડી ફેક્ટરી એટલું મૂવીઝમાં હતું નહીં. લાઈક આજની તારીખે બી કોમેડી ફેક્ટરી એટલું મૂવી ઇન્વોલ્વ નથી બટ કનેક્ટેડ ટુ મૂવીઝ એમ. લાઈક વી ડોન્ટ હેવ નોલેજ અબાઉટ હુ ઇઝ શૂટિંગ વોટ એન્ડ ત્યાંથી અમને લોકોને કોઈ ગીત મળી જાય. થોડા ઘણા જે હોય તેમાં અમને રેફરન્સ આપીને અમને કામ અપાવડાવે કોમેડી ફેક્ટરી એમ. તો એમનો પાથ જ અલગ હતો. તો he was looking his career in a different zone, so he went that side. Comedy Factory went this side. સ્મિત પંડ્યા તો મેં લવારીમાં જોયા. ઓજસ રાવલ ક્યારે આવે છે? એ આવીને ગયા યાર એક વખત. ઓજસ બી આવીને ગયા? હા, એક વખત આવીને ગયા. અમે લોકોએ શૂટ પણ કર્યું એપિસોડ, બટ એ જે શૂટ થયેલો એ હાર્ડ ડિસ્કની અંદર ભવ્ય, આરોહી, ઓજસ રાવલ, હેમિન મૌલિક આ 4 જણના એપિસોડ હતા. તો હેમિન મૌલિકનો એપિસોડ અમે લોકોએ એટલે હેમિન ત્રિવેદી અને યસ મૌલિક, હા, તો એ લોકોનો અમદાવાદમાં શૂટ કર્યો હતો. આ 4 જણના જે એપિસોડ હતા તે એક હાર્ડ ડિસ્કમાં હતા ને હાર્ડ ડિસ્ક એડિટરથી ટેબલ પરથી આમ હાથ લાગ્યો ને પડી ને તેની અંદરનો બધો ડેટા કાઢ્યો. પહેલાથી અમે હેમિનભાઈ અને મૌલિકને રાજકોટ બોલાવ્યા, ત્યાં શૂટ કર્યું. ભવ્યને પાછો બોલાવ્યો, એને મુંબઈમાં શૂટ કરેલું પણ એને અમદાવાદ બોલાવ્યો ને અમદાવાદ શૂટ કર્યું. આરોહી સાથે અમે લોકો એચએલ કોલેજમાં શૂટ કર્યું, પ્લસ તત્સદની સાથે તો કર્યું તું શૂટ. એટલે એ રીતે આરોહી સાથે શૂટ થઈ ગયું. ઓજસ ભાઈનું ચોઘડિયું હજુ બેઠું નથી કારણ કે મેં કીધું એમ એ બહુ જ ફેલાયેલા છે, ઘણું બધું કામ છે એમને. પણ હવે વી આર પ્લાનિંગ ચાલી જ રહ્યું છે. લાઈક તમે જેટલાના નામ લો છો ને અમે બધાને ઓલરેડી પૂછી લીધું છે. ચોઘડિયા બેસ્ટ એટલે અમે કરી લઈશું. લવારીના ડ્રીમ ગેસ્ટ માટે 2 સવાલ છે, પણ પહેલા પૂછી લઉં કે નરેન્દ્ર મોદી ક્યારે લવારી પર આવશે? હું એ જ કહું છું, અમે પૂછી લીધું છે. શું વાત કરો છો હવે? હા, એટલે અમે પૂછીએ ને યાર, ઓફકોર્સ. અને પીએમઓ સુધી પહોંચતા પહેલા મારે ગુજરાતના અમુક પોલિટિશિયન સાથે જો કરીએ તો એમને બી કોન્ફિડન્સ આવે અને પ્લસ એક થીમ સેટ થાય. અને મારે તો ખાલી એવું નહીં કે ખાલી બીજેપી ના પ્રતિનિધિ જેટલા છે એ લોકોને, કદાચ કોઈ કોંગ્રેસ પાર્ટીના પણ જો કોઈક હોય કે જેમ, કારણ કે અમારે બધું પહોંચવું છે. બધું પહોંચવું છે કરતા અમારે એવું નથી કે વી આર ટોકિંગ અબાઉટ બીજેપી. તમે સ્મૃતિ ઈરાની મેડમનો બી એપિસોડ જોશો તો વી વોન્ટેડ ટુ એક્સપ્લોર મોર અબાઉટ ધ હ્યુમન બીંગ, ધ પર્સન હુ સ્મૃતિ ઈરાની ઇઝ. બીકોઝ અમે એમની ટીવી સિરિયલની પણ વાત કરી છે. અમને તો એ બી નથી ખબર કે નાનપણથી RSS માં ને બધામાં જોડાયેલા છે. અમને તો એમાંથી ખબર પડી. અમને તો એમ જ હતું કે નાનપણમાં જ એક સરસ સ્ટુડિયસ છોકરી હશે કે જે પાછળ જતા એમણે મોડલિંગ કરિયર લીધું ને તેમાંથી ટીવી સિરિયલ્સમાં ગયા અને આમ તેમ એવું જ હશે. બટ એક અલગ વસ્તુ અમને જાણવા મળી એમ. એટલે વી જસ્ટ વોન્ટ પીપલ ટુ નો અ પર્સન. either you know them on screen or off screen or ગમે તે રીતે. તો તમને જો એક વ્યક્તિ એમ લાગે છે કે વ્યક્તિ આટલા મોટા છે, એમનું જીવન તો કેવું હશે. લાઈક ધર્મેશ સર કોઈએ નતું વિચાર્યું કે પાર્ટીની લાઈફમાં આવું બધું ચાલતું હશે એમ એકચ્યુઅલી. એટલે કે એમણે સેવસરની લારી ખોલી હશે, સાઈનાથ સેવસર ને. એટલે એ બધું અમને લોકો એવું જોઈએ કે સારી સારી વાર્તાઓ સારા સારા લોકોની ગુજરાતી લોકો સુધી પહોંચે, એટલું જ છે. સો હવે એ પૂછી લો કે કોણ છે તમારું ડ્રીમ ગેસ્ટ એઝ ઓફ નાઉ? મારા ડ્રીમ ગેસ્ટ ઇઝ નોટ અ ગુજરાતી. મારા ડ્રીમ ગેસ્ટ ઇઝ નાના પાટેકર સાહેબ. ઓકે. ને બહુ ઈચ્છા છે કે નાના પાટેકર સાહેબ જો આવી જાય. મેં આ તો હજુ મને એ લોકોને બી નહીં કીધું, પણ ઓકે મારા ડ્રીમ ગેસ્ટ તો એક એ જ છે, નાના પાટેકર. એ જો આવી ગયા હું આખા લવારી કદાચ કઈ જ નહીં ગયું, કઈ કરતા કઈ નહીં ગયું. બીજું એ આવી ગયા તો હું ખાલી એમને જોયા કે બધી લવારી નહીં રહે. એ બાકી 3 જણા છે તમે સાચી નથી. કઈ નહીં બોલો. આ લવારીમાં હું ખાલી એમને આઈ જસ્ટ ટ્રાય ટુ. મારું એવું જ છે યાર, ખબર નહીં અમુક લોકો માટે એટલું બધું માન સન્માન છે ને મને કે ક્રેઝી છું યાર એના. મારું તો જયારે મેં થિયેટરને ચાલુ કર્યું હતું ને ત્યારે તેમના પ્રત્યેનો પ્રેમ એટલો બધો કે હું મુંબઈ MBA નું ભણતો હતો અને મને ખબર પડી કે દે વર શૂટિંગ ફોર અ મૂવી, મરાઠી મૂવી હતું કોઈક, તો તેના માટે દે વર શૂટિંગ ઇન સાઉથ બોમ્બે. સાઉથ બોમ્બેમાં કે મડગાંવ નહીં, પેલું કયું નામ છે મડાઈલેન્ડ જગ્યાએ શૂટ કરતા હતા. તો હું ખારગઢથી મડાઈલેન્ડ ગયેલો, વિચ ઇઝ વેરી ફાર. કાદવવાળું ચોમાસામાં એમાં ગયો. હું ત્યાં પહોંચ્યો અને મને ખબર હતું એમ પૂછ્યું, મેં કહ્યું ના સર કા શૂટિંગ ચલ રહા ઇધર? તો કે હા ચલ રહા था.
था मतलब गए आज आखिरी दिन था નસીબ અહીંયા પણ નસીબ જ લડ્યું પણ એટલે એમ પેલું હશે એ દિવસે કે બહુ આવી રીતના નહીં બહુ સારી જગ્યા મળવાનું કદાચ લખેલું હશે એક બે સવારી બતાવી અરે 10 કુટલા મારે શું તારા મેં અમારી કાર્ડ પર તમે પર્સનલ લાઈફમાં તમે કેટલા સ્પિરિચ્યુઅલ છો ધાર્મિક ધર્મ કરતા કર્મમાં વધારે માનવાવાળો પર્સનલ લેવલ ઉપર બટ 4 કલાકના હવનોમાં બી હું બેઠો છું એટલે મારા મમ્મી મારા પપ્પા મારી વાઈફ સાસુ સસરા મારા રિલેટિવ્સ એ લોકો મને કહે કે દીપ આ પૂજામાં બેસવાનું છે તો એક સવાલ પૂછ્યા વગર પૂજામાં બેસી જવાનું કારણ કે એ લોકો જો કહે કે પૂજામાં બેસવાનું એટલે એ લોકો તમારા માટે જ કહેતા હશે તમારી ભલાઈ માટે કહેતા હશે હું પર્સનલ લેવલ પર એવું માનું છું કે ભગવાનને ખાલી મંદિરમાં ના પૂજાય ભગવાનને તમારા ઘરની જે મંદિરવાળી જગ્યા છે ત્યાં ના પૂજાય તમે ગાડીની અંદર બી ભગવાનનું નામ લો તમે સુતા પહેલા ભગવાનનું નામ લો જ્યાં ભગવાન બધે ઉપસ્થિત છે એટલે કાલ ઉઠીને જો મને આ માઇકની અંદર ભગવાન દેખાય છે તો મને દેખાય છે તને નથી દેખાતા મારી શ્રદ્ધા તારી શ્રદ્ધા બરાબર હું આ માઇકને પૂછું એમ પણ હું કર્મમાં વધારે માનવાવાળો વ્યક્તિ કે સારું કર્મ કરો લોકો સુધી સારું કરો અને તેમાં બી તમારી સાથે શું થશે ને તેનું ટેન્શન ના લો સારા કર્મો કરશો તો સારું જ થશે અને જો ખરાબ થઈ રહ્યું છે તો કોઈક બીજા ખરાબ કર્મો હશે તમારાથી તમે કર્યા હશે કે તે તમને ખબર નથી જેવી રીતે મને 100 રૂપિયાની નોટ દેખાય મેં ઉચકીને તને આપી દીધી ત્યાં મૂકી દીધી પણ એ કદાચ મારું ખરાબ કર્મ હોય કારણ કે એ 100 રૂપિયાની નોટ આની હોય મેં ઉચકીને તને આપી દીધી તને એવું લાગ્યું કે એ તારી જ છે એટલે ત્યાં મૂકી તારું બી એવું નતું કે હાથ મળી કે મૂકી ત્યાં જો એ ઇન્ટેન્શન થી મૂકી તો તારું ખરાબ કર્મ મને જો ત્યાં ઇન્ટેન્શન થી મૂકી આ કદાચ મારી જ છે પડી ગઈ હશે કરી મૂકી તો એ તારું ખરાબ કર્મ નથી આમાં ખરાબ કર્મ મારું થયું કે મેં જાણ્યા મૂક્યા વગર તને આપી દીધી કે ભાઈ આ તારી છે કે કોઈકની 100 ની નોટ પડી ગઈ છે અને જો મને કોઈની જ છે કે કોની છે નથી ખબર કોકને દાન કરી દો તો એ તમારું સારું કર્મ એ તમે જેટલા સારા કર્મો કરશો તમને સામે એટલું જ સારું મળશે તમે જેટલા ખરાબ કર્મો કરશો એટલું ખરાબ કર્મ બરાબર છે અને જો ખરાબ થયા પછી જો તમને એનું અહેસાસ છે કે મારાથી ખરાબ થયું તમે એનું પશ્ચાતાપ કરો છો કે એક વખત ભગવાનને એ બી કહો છો કે પ્રભુ મારાથી ભૂલ થઈ મને માફ કરો બહુ છે બરાબર છે લવાઈમાં તમારા ચારના તો કિસ્સા મેં સાંભળ્યા જ છે ગેસ્ટ સાથેના કિસ્સા પણ સાંભળ્યા પણ તમારી પર્સનલ લાઈફ તમારા ઘરેલું કોઈ કોમેડી કિસ્સા અમને જણાવો કોઈ ફની વાત તમારા પપ્પા સાથેની હોઈ શકે મારા પપ્પાની સાથેની મારા પપ્પાનું કેવું છે ખબર કે અમે 2 જણા સૌથી વધારે એકબીજા જોડે ત્યારે વાત કરી જ્યારે કોઈ ક્રિકેટની મેચ ચાલતી અમારા ઘરે કંઈક ને કંઈક સ્પોર્ટ્સ હું ને મારા પપ્પા બેઠા હોય ને ડ્રોઈંગ રૂમમાં એટલે ટીવી પર બેડમિન્ટન ટેનિસ હોકી કોઈક પેલું વિન્ટર ઓલિમ્પિક્સ કંઈક ને કંઈક ચાલ્યા કરતું હોય અને અમને બંનેને લગભગ દરેક ગેમનું બધું જ જ્ઞાન છે ઓલમોસ્ટ ક્રોકોનોય કરીને એક ગેમ છે જેમાં કેરમ જેવું જ છે પણ વચ્ચે કાણું છે એવી બી એક ગેમ છે બોલો અમને બેને એનું બી પોઈન્ટ સિસ્ટમ સહિત નોલેજ છે કારણ કે અમને બેને નાનપણથી બંને જણા જોડે અને પાછું જોડે બેસીને જ હું મારી પાસે અત્યારે બી છે ચેટ હશે મારા પપ્પાએ મને એમ કે પપ્પા અમે લોકો શૂટ કરતા હતા અને પપ્પા મને વારે ઘડીએ પપ્પાને ખબર હતી કે હું શૂટ પર છું તો મારથી મેચ નહીં જોવાય તો પપ્પાએ મને એ મોકલ્યું હતું સ્કોરબોર્ડ મોકલતા હતા ફાઇનલ ઓવરમાં કઈ ઇન્ડિયાની મેચ જ હતી આપણે જે છેલ્લી વર્લ્ડ કપ જીત્યા એની તો પપ્પાઓને સતત સ્કોરબોર્ડ મોકલી રહ્યા હતા દર ઓવરે કે આટલી ઓવર થઈ આ ઓવરમાં આટલા રન આ તેમ ક્રિક બસ પર આવે ને તેવું તો હું ક્લોઝ શોટ મારું શૂટ ચાલે છે અને નીચામાં જ છે અને વારે ઘડી આમ સ્કોર જોયો પછી એમને કીધું ને કે ચલો અભી ટેક કરેંગે એટલે પછી મોબાઈલ સાઈડ પર કેરેક્ટરમાં પૂછું શાંતિથી 2 સેકન્ડ લઈને તેના પછી એક્શન જેવું પતે એટલે પાછું સ્કોર પર ધ્યાન એટલે મારા પપ્પાનું એ ક્રિકેટ પ્રેમ બહુ છે અને મને ખાલી પપ્પાની એક વસ્તુ નહીં ગમતી એ પપ્પાને બી ખબર છે કે બહુ ઇન્વેસ્ટમેન્ટ કરે લાઈક ઓફકોર્સ એમને ચિંતા હોય મારી એટલે જ કરતા હોય અગેન સારા માટે જ કહી રહ્યા
પણ ઘણી વખત બહુ માથે ચડ્યો માણસ. અરે ભાઈ નવું મ્યુચ્યુઅલ ફંડ આવ્યો છે, જલ્દી પેલા રિષભને ફોન કરે એને કે તારું જલ્દી કરાવી દે. સાંભળ, આ એક ફોર્મ છે, સહી કર ને 50,000 નો ચેક ફાડીને આપી દે. આવું એમ શું વાત કરો છો? મેં કીધું અરે પપ્પા મારું ઇન્વેસ્ટમેન્ટ હું જોઈશ. ના બહુ સારું, તું કરી દે એવું કરીને એટલું પ્રેશર આપે ને ઘણી વખત. ઈ સ્વીટ બટ સમટાઈમ્સ ઇટ ગેટ્સ ઓન આર નર્વ્સ, બટ વી નો કે શાના માટે, આપણી ભલાઈ માટે જ કરે છે. બાકી પપ્પા જોડે બહુ સેટ છે યાર. બહુ ફ્રી છું, ઓપન છું પપ્પાની સાથે, મમ્મી સાથે બી. મમ્મી બહુ મમ્મીને શૂટ જોવાનું બહુ ગમે. અચ્છા, પિક્ચરના જઈ ગયા છે શું કેવા કે નહીં જાઓ કે ઇનસિક્યોરિટી લાગે? એ બહુ વધારે ઓવરવેલ્મ થઈ જશે, રડવા લાગશે, મને ખબર છે. એટલે મારે એને રડતા નહીં જોઈને એટલે હું નહીં લઈ જતો. એટલે પેલું બહુ ગમે કે હું કે મારા દીકરાનો આટલું બધું માન સન્માન. ટેક આપ્યા પછી બિચારો તડકામાં ઉભો તો કોઈ ખુરશી મૂકી જાય, માથે છત્રી પકડીને ઉભો રહે. પછી રાજા બાબુના ગોવિંદાજી ઘરમાં બધો કાઢો બી નહીં પડતી એમ. શું વાત કરો? હા, સીધા છે નાનો હતો તે તો બહુ જ એમ, 12માં કોલેજમાં બી ઘણી વખત તમને તો પપ્પા પટ્ટો વાળીને મારતા હતા નાના હતા. મને તો ઊંધો લટકાઈને બી માર્યો છે, પટ્ટે માર્યો છે, લાખા તો બહુ પડ્યા રે, ટીક મારી છે, મમ્મીએ બી બહુ મારે છે. મને તો એવું ભણવામાં ખરાબ જ હતો, બાળક તરીકે તો બહુ જ ખરાબ બાળક. એ બહુ સાચી વાત છે. હું એક વખત ગુજરાતીમાં ફેલ થઈ રહ્યો. માતૃભાષા પહેલા સવાલમાં એવું હતું કે લિંગ પરિવર્તન કરો, એવું ક્વેશ્ચન હતું. હા, છોકરો હોય તો છોકરી લખવાનું, પપ્પા હોય તો મમ્મી લખવાનું. મને ત્યાં ધણી પૂછેલું ધાણા લખ્યા. અને ધીસ ઇઝ ટ્રુ સ્ટોરી. આ મેં મારા સ્ટેન્ડઅપમાં બી કીધું છે, એકદમ સત્ય. અને પેલું હતું કે શુદ્ધ લેખન. તો મેં કહ્યું શુદ્ધ લેખન એટલે શું? તો કે ઉપર જે લખ્યું છે સેમ સારા અક્ષરોમાં લખો. મેં કહું આવો તો કઈ સવાલ હોય? નહીં અટેમ્પ્ટ કરો. ના અટેમ્પ્ટ કર્યો. જે લખ્યું છે તે બેક ટુ કોપી પેસ્ટ મારવાનું છે, તે અટેમ્પ્ટ જ ના કર્યું. જેના 5 માર્ક હતા તે અટેમ્પ્ટ ના કર્યું. નિબંધ લખવાનો કીધો તો હું ખાલી લખ્યા તો નિબંધ. નિબંધ લખો, નિબંધ ક્યાં વાત? પક્ષી પર નિબંધ લખો એવું બધું હોય ને તો હું લખ્યા. પક્ષી છે, પક્ષીની સ્પેલિંગ છે પક્ષકી, એવું આવું બધું લખીને આવું. શું વાત કરો? પક્ષીને ઇંગ્લિશમાં સ્પેરો પેલું બર્ડ્સ કહેવાય, બર્ડ્સ ને ગુજરાતીમાં જ પક્ષી કહેવાય. પક્ષીને પાકો હોય, ચાંચ હોય, 2 પગ હોય. પણ એ તો સમય એવો હતો કે લોકો ટક ટક કઈ માર્ક આપીને જવા દે, પાસ કરી. 8મા ધોરણમાં કોણ આવું લખે? હું સેકન્ડરીમાં આવ્યા પછી બી આ બધું કરતો હતો. શું વાત કરો છો? નવરાશ એટલે બહુ અતિશય નવરાશ. પક્ષી એક પિક્ચરમાં હતું, મેને પ્યાર કિયામાં, એના ઉપર ગીત બી બન્યું છે, કબૂતર જા 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 જા. પછી એ આખા લિરિક્સ લખું કે એની અંદર પક્ષીને કહેવામાં આવે છે કે જઈને મારા સાજણને મારા પ્રેમ પત્ર આપ્યા આવ. આવું બધું લખો. મારે તમને એક લાઈવ ટાસ્ક આપવું છે. હા બોલે. હાથી પર નિબંધ લખો. હાથીને 4 પગ હોય છે, 2 દાંત હોય છે, લાંબુ નાક હોય છે જેને લોકો સૂંઢ તરીકે દર્શાવે છે, અને 2 કાન હોય છે. નાનપણમાં હાથીભાઈ ઉપર એક કવિતા બી હતી, હાથીભાઈ તો જાડા બધાને લાગે વાલા. પછી ગણપતિ બાપાને હાથી દાદાનું મોઢું છે, અને ગણપતિ દાદાને પણ હાથીની જેમ એક દાંત નથી, કારણ કે દાંત તોડીને એમને છે ને પેલું મહાભારતની ગાથા લખી હતી, એમને ગીતા લખી હતી, એટલા માટે એમને દાંત નથી. એમના પપ્પા શંકર ભગવાનના વાઈફ પાર્વતી. પછી એમના જે 7 પેલા એ કહેવાય, શું કહેવાય એને, એમના પ્રાણી એ નંદી ભગવાન દરેક મંદિરની બહાર બેઠા. એટલે વાર્તા ક્યાંથી ચાલુ થઈ હોય ને હું ક્યાંય બી લઈ જઈ શકું. કશું નહીં. અરે બહુ વાતો બનાવવામાં તો બહુ ઉસ્તાદ. અરે ઉતાવળ હોય પાછી, ફટફટ કહીને ઘેર જવું છે ક્રિકેટ કે નિબંધ. એવું નહીં કે વિચાર્યું કે હાથી પર આ લખાય, હાથીનો કલર ગ્રીન, અચ્છા એને ખાવામાં કીડા ભાવે, આ ભાવે. હાથી બન લોકો અહીંયા પૂજે, હાથીની સવારી કરે, આ જંગલમાં હાથી વધારે જોવા મળે, એ બધું નહીં. વાહ કેમ દીક્યા. દીપભાઈ મારે એ જાણવું છે કે જેવી રીતે કપિલ શર્મા શોની અંદર સિદ્ધુ પાજીનું કેરેક્ટર છે, એવી રીતે લવારી શોમાં કોઈ કેરેક્ટર કેમ નથી, અને કદાચ ઇન ફ્યુચર હોઈ શકે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોણ હશે? પહેલા તો અમારો શો કપિલ શર્મા શો જેવો નથી, એનાથી ઘણો સારો છે. બીજું એ કે જો જેટલા બી લોકોને સરખાવે છે તો એ શો એક તો ફોર્મેટ એનું અલગ છે, ગેસ્ટ સ્ટાર હોય છે, પણ છતાં જો તમને એવું જોઈતું હોય કે અમે લોકો જે સ્ટેજ પર વાત કરીને સાંભળીને ઓડિયન્સમાં કોઈ એક જણ બેસીને હશે, તે વ્યક્તિની જરૂરત જ નથી, કારણ કે સ્ટેજ ઉપર બેસીને જે હું હસું છું ને સૌથી વધારે લાઉડ મારું લાફ્ટર હોય છે. ઘણી વખત મને એડિટેબલ પર સાંભળીને માથું પકડવાની ઈચ્છા થાય કે કેમ આટલું જોરમાં હસું છું, અને હસું છું તો માઇક કેમ નજીક રાખું છું, બીજાના અવાજ દબાઈ જાય. હા, પણ જો તેમ છતાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી કોકને લેવાનું હોય તો
અર્ચનાની જગ્યાએ તો હું દીક્ષા જોશી કહીશ, ઓકે. કારણ કે એ બી જે એક વખત હસવાનું ચાલુ કરે ને ભાઈ, એ અને બીજું કોણ હતું, ઈશા કંસારા. ઈસા, યસ. ઓ ભાઈ, એ બંને છોકરીઓ, એ લોકોનું હસવાનું એક વાર ચાલુ થાય ને પછી રોકાય જ નહીં. રોકાય એટલે બધી ઘણી વખત એવું થાય કે આપણને એમને જોઈને હસવું આવ્યા કરે કે અત્યારે કેટલું હસો છો, અને પછી એમને આપણને, અને એ લૂપમાં ચાલ્યા જ કરે ઘણી વખત, અને રોકાય જ નહીં હસતા હસતા, આંખમાંથી પાણી નીકળી જાય, બધું થાય, શાંત થવા પડે એમને. તો એ બેન રખાય. અને મેલની અંદર મેલની અંદર તો કોણ છે એવું કે જે પૈસા માટે હશે? અર્ચના. ના, અર્ચના તો જેન્યુઅલી હસતી હોય ઘણી વખત, એના કોન્ટ્રીબ્યુશન. સિદ્ધુ પાજી તો પ્રોપર તો કોણ એ બધું કરે ઘણી વખત, એટલે એ જે જોક છે, બટ એ બી ઓફકોર્સ દે આર હેવિંગ ફન ઓન ધ સાઇડ. એ લોકો બી જેન્યુઅલી હસતા હોય, આ ખાલી જોક માટે. બટ જો મારે સાચે મને કોઈ પુરુષમાં કોકનું લાફ્ટર ગમતું હોય તો એ છે વૈશલ શાહ. ક્યાં વાત હે. વૈશલ શાહ પ્રોડ્યુસર સાહેબ. ભાઈ, ના, એમનું બી લાફ્ટર ઇટ્સ આઈ નો. એટલે વેરી પોઝિટિવ. એ માણસને તમે હસતા જ, કારણ કે આખો દિવસ બિચારા ટેન્શનમાં હોય શૂટ ઉપર, પણ તેમ છતાં બી એ હસતા હોય, આજુબાજુ સેટ પર આવીને બધા મસ્તી કરતા હોય ને એવું હોય. તો ત્યારે તમે એમને હસતા જુઓ ને તો આખી યુનિટ એમ થાય કે ભાઈ પ્રોડ્યુસર કરોડો લગાવીને બેઠા છે, તેમ છતાં આટલા હસે છે, બિંદાસ. આપણે હજુ કલાક કાઢવાનો છે set ઉપર. ચલો ફાઇનલ આવર ઓફ ધ શૂટિંગ એમ પતાઈએ. એટલે ઈ બ્રિંગ્સ લોટ ઓફ ગુડ એનર્જી. તો એ જો શોમાં બી બેઠતા હશે તો એ લાઈક અમારા શોમાં જે એમને સિદ્ધુ બાજી વાળી જગ્યા જો આપવાની ને તારા હિસાબે, તો વૈસલભાઈ એકચ્યુઅલી બસ કરી શકે. યા તમે પેપ્સમાં કેમ બહુ ઓછા દેખાવ છો? મને તો જયારે બી મને કોઈ કેમેરો લઈને આવતું દેખાય ને, હવે મને ખબર છે કે હું મને ચીરાયું હોય, 4 જણા ચાલતા હોય ત્યારે પોક આવે, પાછો વિડીયો લેતો હોય ઉભો, એમાં અમે 4 આવવાના નહીં તો એના કરતા હું હટી જવું, ફોકસ આવે. તો હું સુમડીમાં મને ખબર નહીં, મને કઈ ગમતું, મને નથી ગમતું. મને મને એ લોકોના કામથી કઈ તકલીફ નથી. એ લોકો બહુ સારું કામ કરે છે કે જે લોકો સેલિબ્રિટીઝને રૂટીનમાં નથી જોઈ શકતા, કે એ લોકોની દિનચર્યામાં શું ચાલે છે એ નથી જોઈ શકતા, એ લોકોના સમાચાર લોકો સુધી પહોંચાડે સોશિયલ મીડિયા. મને એનાથી કોઈ જ વાંધો નથી. મને ખાલી પર્સનલ લેવલ ઉપર એવું નથી. મને એવું જોઈએ છે કે લોકો મને રીલ થકી નહીં પણ મારા કામ થકી એકચ્યુઅલી. એટલે અને તેની અંદર જો એ લોકો મને પેપ કરે છે તો હું પેપ થઈ બી જઉં થાય એટલું. બટ મને યુઝ્યુઅલી એ પેપ્સ જોડે વાત કરવાની બહુ મજા આવે. હું એ લોકો જોડે વાત કરું. અરે હું તો એની જોડે 2-3 વખત કોફી ઓફી પીવા ગયા છે, વાતો કરી છે ઘણી બધી ઓમ જોડે. હેલો ઓમ, બટ બિગ શાઉટ આઉટ ફ્રોમ હિયર. તો એટલે મને એ લોકો જોડે વાત કરવાની બહુ ગમે. કુલદીપ લઈ લો કે ઓમ લઈ લો, વન ડીસી ના છોકરાઓ. અમે ગઈકાલે એક શો કરવા ગયા, ત્યાં બી એક છોકરો આવ્યો હતો પેપ કરવા માટે. તો મને પેપ કરવા માટે કશું મળ્યું નહીં, તો હું ટાઈમ પાસ કરતો હતો. ક્રિકેટ રમતો, એર બોલિંગ કરીએ ને પેલું ચાલતા આમ બોલ નાખીએ ને આમ રમીએ, એવું બધું કરતો હતો ટાઈમ પાસ. ભાઈ તને હવે કન્ટેન્ટ મળે તો ઠીક. પછી એને કટ કર્યું ને વાતો કરતા હતા એમ. એટલે મને એ લોકો જો વાત કરવાની બહુ મજા આવે, કારણ કે એ લોકો બી આખું દિવસ હેલો સર હેલો મેડમ ક્યાં ગયા હતા, શું કરતા હતા, એનામાંથી એ લોકોને બી કંઈક બ્રેક મળે. અને એવું છે. પણ મને નહીં ગમતું એટલું પેપ થવું. મને કોઈ કરતું હોય તો મને એનાથી વાંધો નહીં. એમને કે બંધ કર મારું એને આઈ એમ નોટ જ્યાં બચ્ચે. બટ યા એક નાનો એવો રેપિડ ફાયર કરીએ. હા, એમાં 4 જ પ્રશ્નો છે. સૌથી પહેલો સવાલ છે, તમારા 4 માંથી સૌથી વધારે લેટ કોણ આવે છે? કન્સિડરિંગ એ બિઝી છે એટલા માટે મનન દેસાઈ. ઓકે. એમના માટે કામનું પોટલું વધારે છે એટલે મનન. એટલે સાહેબ છે એટલે તો ના, સાહેબ છે એટલે નહીં. સાહેબ છે એટલે સાહેબ છે એટલે હી મેક શ્યોર ધેટ એવરીબડી રીચીસ ઓન ટાઈમ એન્ડ ધ શો સ્ટાર્ટ્સ ઓન ટાઈમ. એકચ્યુઅલી મનનભાઈ કીધેલું બી ખરું કે ફર્સ્ટ શો ની અંદર એ અને ચિરાગભાઈ કદાચ પડદાને બધું સેટ કરાવતા હતા. ફર્સ્ટ લવારીમાં એવું કીધું તો અમે લોકો એક પ્રેન્ક જેવું રમતા હતા. પ્રેન્ક એટલે શો નો એક્સપિરિયન્સ બનાવવા. તમે કઈક ચડ્ડો લઈને હાથ પર આવ્યા હતા. ચડ્ડો પહેરીને સ્ટેજ પર હતો એમ. પહેરીને એટલે અમે એવું ટ્રાય કરતા કે ગેટ્સ ઓપન થાય, લોકો અંદર આવી જાય અને અમે લોકો હજુ બધું કરી જ રહ્યા. ઓલરેડી થઈ ગયું હોય, બધું થઈ જ ગયું હોય, બટ અમે એમને એક 4th વોલ બ્રેક કરીને એક્સપિરિયન્સ આપવા જતા હતા, જેમાં કોઈને મજા નથી આવી, અમને બી નહીં. એટલે બહુ વાત કરે. ઓકે. શૂટ પતાવીને ઘરે પહોંચવાની ઉતાવળ કોને હોય? ચીરાયું એમ. એને શૂટ ચાલુ થાય પહેલા ઘરે ક્યારે જઈશું? અમે લોકો ઇન્ડિયાથી ઇન્ટરનેશનલ ટોર પર નીકળ્યા છે. એરપોર્ટ પર હજુ તો બેગ્સ આપી છે અને ત્યારે બોલે હા ઇન્ડિયામાં જ છીએ હજુ કે આ વહેલું પતે ને ઘેર જવાય તો સાસુ બોલા હજુ 3.5 મહિના કાઢવાના છે. તો કે આજથી બોલું તો શું ટેવ પડી. લાંબી ટૂર 3.5 મહિના નહીં? હા, 3.5-4 મહિના, 4.5. વાત કરો.
ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ 21 દિવસ 25 દિવસ, પછી 5-10 દિવસ માટે ઇન્ડિયા આવ્યા હતા, પછી 1.5 મહિનો યુએસ, 30 તો નહીં પણ 20-25 દિવસ કેનેડા, અને યુરોપ અને યુકે મળીને બીજો 1.5 મહિનો જેવો. એટલે કેનેડા ને યુકે યુરોપ મળીને ટોટલ 2 મહિના 2 મહિના યુએસ, અડધો મહિનો ઓસ્ટ્રેલિયા એ મળી, થઈને ટોટલ 4-4.5 મહિના થઈ ગયા હતા. ચારમાંથી સૌથી વધારે કોના જોક નથી ચાલતા? મારા ખરેખર? હા, મારા જયારે ચાલે ત્યારે બહુ જ ચાલે. ઘણી વખત નહીં ચાલતા તો, કારણ કે એડિટ ટેબલ પર હું બેસું ને તો મેં મારું બધું બહુ કાપ્યું છે. એટલે એવું હોય છે કે લેવા જેવું નથી હોતું. લેવા જેવું કરતા હવે સી ધી એન્ટાયર સ્ટોરી ઇઝ ઇમ્પ્રોમ્પ્ટુ, એટલે ઇટ્સ અ હિટ એન્ડ મિસ. એટલે આપણે બધા એકબીજાનું સાચવી લઈએ કે ખબર પડે કે આજે દીપનો ઓરા એવો છે કે નહીં ચાલી રહ્યું. તો તમે જોશો એપિસોડ ની અંદર ઘણી વખત એવું છે કે 4 નું ચાલે તો 4 ચડી બેઠા છે. ઘણી વખત કોઈ એકનું નથી ચાલતું તો વી મેક શ્યોર કે એનું એડિટ ટેબલ પર પ્રેઝન્સ બી દેખાય, પણ જે નથી ચાલ્યું તેના લીધે એની રેપ્યુટેશન કે ઇમેજ બી ના બગડે, પ્લસ યુટ્યુબ પર જે લોકો જોઈ રહ્યા છે તે લોકોને બી એમ ના થવું આવે કે હા યાર આ બહુ ઢીલો એપિસોડ હતો, એટલે એમને થાય એટલો ટાઈટ મટીરિયલ, સારો એક્સપિરિયન્સ. નેક્સ્ટ સ્ક્રિપ્ટ વગર સૌથી સરસ ઇમ્પ્રોવાઇઝ કોણ કરે? બધા જ ઓકે, 4 હવે અમારા શોમાં ઇમ્પ્રો કોમેડી બી કરીએ છીએ, ઓડિયન્સ પાસેથી સજેશન લઈને ઓન ધ સ્પોટ સીન એનેક્ટ કરીએ છીએ. સો 4 અલગ અલગ કરે, બહુ જ મસ્ત કરીએ 4. અમારા શોની હાઇલાઇટ, હવે લવારી શોની હાઇલાઇટ ઇઝ નોટ લવારી, લવારી શોની હાઇલાઇટ ઇઝ ઇમ્પ્રો. લાઈક વી એન્ડ ધ શો ઓન ઇમ્પ્રો એન્ડ વી આર સો શ્યોર અબાઉટ ધેટ ઇમ્પ્રો રાઉન્ડ કે અમને ખબર નથી શું થવાનું છે, બટ તેમ છતાં અમે શો એના પર એન્ડ કરીએ. એકચ્યુઅલી. અને સૌથી વધારે ભૂખ્યું કોણ હોય છે? મારા કરતા ઉપર ભૂખ્યું મારા હિસાબથી ઓમ અને ચિરાયુ બંને. તમે એમની જોડે રહો ને તો હોટલનો રૂમ હોય કે બેક સ્ટેજ હોય, એ લોકો થોડી વારે ઓમ ભાઈ હું આ મંગાવું છું, સેન્ડવિચ મંગાવું છું, એક આ મંગાવું છું, પેલું મંગાવું છું. ખાઈ ક્વોન્ટિટી બંનેની ખાવાની ઓછી જ. એક સેન્ડવિચ મંગાવશે અને બંને જણા અડધી ખાશે, તો એક રોલ મંગાવશે કે 2 રોલ મંગાવશે અને થોડું ખાશે ને રવા દેશે, એવું એમ. તો થોડું ખાશે પણ આખા દિવસમાં 10 વખત ખાશે, એવું છે. ઓકે, સો આપણે શોના એન્ડ તરફ આગળ વધીએ. છેલ્લે અમે તમારી મેમરી ટેસ્ટ કરવા માંગીશું. લવારીના હમણાં 2 દિવસ પહેલા 121નો એપિસોડ રિલીઝ કર્યો, 121 ને બીજા 50-60 જેવા તમારા જોડે છે. અમારે એ જાણવું છે કે તમને અત્યારે કેટલા ગેસ્ટના નામ યાદ છે? પ્રિન્સ ગુપ્તા, ધર્મેશ સર, સિદ્ધાર્થ રાંદેરિયા, મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, ઉભારો જાનકી બોડીવાલા, કૃષ્ણદેવ યાજ્ઞિક, વૈશલ શાહ, ધ્યાન પંડિત, ફાલ્ગુની પાઠક, અતુલ પુરોહિત, ચેતન દનાની, ચેતન દૈયા, રાગી જાની. આમાંથી એ બી છે જે લોકોના રિલીઝ નહીં થયા. હા 15 થયા. હા, પછી સ્પોર્ટ્સમાંથી અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ, પછી એસ્ટ્રોફિઝિસિસ્ટ કરણ જાની, મેહુલ બુચ, અલ્પના બુચ, સ્મૃતિ ઈરાની, સુખબીર સિંહ, 22 બહુ બધા કરી નાખ્યા, બહુ બધું છે, યાદ તો છે. હા. અરે વ્યોમાનંદી, શ્રદ્ધા ડાંગર, આરોહી તત્સત, પછી દીક્ષા જોશી. દીક્ષાનો બી એપિસોડ નહીં આવ્યો બાય ધ વે, એનું બી પેલું ક્રેશ થઈ ગયેલું. ઓકે, પછી કીર્તિ સભાતિયા, કીર્તિદાન ગઢવી, જીગરા, પાર્થ ઓઝા, સંજય ઓઝા, હમણાં નમન ઓઝા અને નમન ગોર અને પૂજા ગોર, આખું આપણું દવે ફેમિલી, ઈશાની દવે ને હાર્દિક દવે, પ્રફુલ દવે ને લોકો. પછી સારા એવા 40 તો બોલી ગયો. સારું, એમ તો ઘણા બધા છે હજુ તો. જેડી મજેઠિયા, આતિશ કપાડિયા, દેવેન પૂજાની 2 વખત, અભિષેક શાહ 3 વખત, આર્જવ 3 વખત. એટલે આ બધા જો તમે ઇન્ડિવિજ્યુઅલ ભેગા કરો તો પાછા અલગ. ભવ્ય ગાંધી લે, એને કેમ ન ભૂલી ગયો, બહુ માર પડશે. હા, ઘણા ખરા થઈ ગયા. યાદ છે ઘણા બધા યાદ. ના ઇનફ છે. બટ 40 સેવા કર્યા અમે જે જગ્યા છીએ એકચ્યુઅલી નામ યાદ ના રહે તો સારું, એટલે શું ફરી બોલાવાય. અરે પછી મળી ત્યારે અરે હા નહીં તમે તો આવી ગયા હતા, ચલો વાંધો નહીં ફરી કરીએ. દીપભાઈને આપણે પોડકાસ્ટમાં બોલાયા હોય ને ગીત ગાયા વગર, ગરબો ગાયા વગર જવા દે તો ચાલે જ નહીં. અમારા દર્શકો માટે મેં સિંગર મહિલા, મેં એક્ટર છું, તમે મારી પિક્ચર જોવા આવજો ટિકિટ લઈને થિયેટરમાં. પણ ગરબો
એ કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ કરશન ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા કેરો વેશ કે હોવે હોવે લીધો મણિયારા કેરો વેશ કે હું તો તને વાર બસ લે હવે ના ખૂબ સુંદર જોડ છે તમારા. ગાલા નહીં, મેં એક્ટિંગ કરું છું એની બી કે એટલે તું પાછળ કોઈ વોકલ બેસાડે તો બેસાડી શકો પણ હા, હા, કઈ નહીં સારું ગાતો. મને અમુક ગીતો હોય છે કે જે મેં કદાચ નાનપણમાં પપ્પા મમ્મી જોડે એટલી બધી વખત ગઈ નાખ્યા છે ને કે એ હવે ફાવી ગયા છે, એમ કે હવે મારાથી ગવાય છે કે હું એ કરી શકું. બાકી મને નહીં આવડતું સિંગિંગ. હું પોતે કહું સામેથી કહું છું કે આઈ એમ નોટ અ સિંગર, હું બહુ જ ખરાબ સિંગર છું, બટ આવું બધું ચાલી જાય. બરાબર છે. ફાઇનલી દીપભાઈ તમે અમારું આમંત્રણ સ્વીકારીને અહીંયા આયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે મને બોલાય એના માટે ખૂબ ખૂબ આભાર. સમોસા માટે ખૂબ ખૂબ આભાર. અમને ખૂબ મજા આવી. ચાવી જોઈએ સમોસું તો હજુ બી. તમારા તરફથી એક આ નાનું એવું તમને ગિફ્ટ એમ. અરે યાર આવું બધું ના હોય, રોકડા વ્યવહાર કરવા. ક્યાં બાત છે, બહુ સરસ. આમાંથી અડધી ઉપરની આઈટમ મારી બનશે, બટ આ કેલિફોર્નિયા આલમંડ ખાઈ ક્યાં બાત છે. શું માગું સવાલ વાહ, કેશ્યુસ ચોકલેટ્સ કાપવું તો કાપી નાખશે તો ખાવી જાય. ચોકલેટ ખાલી મારે ઘરે આપવી પડશે, બાકીની બધી આઈટમો ખાઈ શકીશ. થેન્ક યુ સો મચ ગાઈઝ. લાઇક શેર સબસ્ક્રાઇબ ટુ ધીસ અમેઝિંગ યુટ્યુબ ચેનલ. જો તમે ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો જોઈ રહ્યા છો તો ફોલો કરો, અને એ બધાની સાથે મારી પિક્ચર જોવાનું ભૂલતા નહીં. કોમેડી એક્ટિંગની સબસ્ક્રાઇબ કરી દો. લવારી શોધા જેટલો પ્રેમ તમે લોકોને આપ્યો છે આપતા રહો. ગુજ્જુ નવરોને બી એટલો જ પ્રેમ આપતા રહેજો, એનાથી વધારે આપતા રહેજો. અને ચેનલને આ બી ગેમ પહોંચાડતો. દરેક ગુજરાતી કન્ટેન્ટ ક્રિએટરના રૂમમાં મને સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ પ્લે બટન જોઈએ છે. એ કામ તમારું પૂરું કરો.